સો હેલો ગાઈસ, આજે આપણે 21 અને 22 ડિસેમ્બર 2024ના કરંટ અફેર કવર કરશું. તો આજે આપણે ટોટલ 21 ટોપિક કવર કરવાના છે. હવે સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ. તો ભૌતિક સોનાના સુરક્ષિત વ્યાજ કમાણીનો વિકલ્પ ઓફર કરવામાં તેની ભૂમિકા હોવા છતાં ઉચ્ચ ધિરાણ ખર્ચને કારણે ભારત સરકાર જે છે એ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ જે છે એ બંધ કરવાનું વિચારી રહી છે. હવે આપણે બંધ કરવાનું વિચારીએ ત્યાર પહેલાં આપણે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ કેમ લાવવામાં આવી હતી એની વાત કરીએ. ઓકે, હવે આપણે ભારત દેશમાં રહીએ છીએ. ઓકે, હવે ભારત દેશમાં બધાને ખબર જ છે કે આપણે જે સોનું જે છે કેટલું પસંદ હોય છે લોકોને. ઓકે, ખાસ કરીને મહિલાઓને. ઓકે, અને બીજો શું વિકલ્પ હોય છે કે જો લોકો છે એ આની અંદર ઇન્વેસ્ટ પણ કરતા હોય છે સોનાની અંદર, કે ભાઈ પૈસા સાચવવા પડે તો સોનાના ભાવ પણ વધશે તો આપણે સોનું ખરીદી લઈએ, એ રીતે પણ લોકો લેતા હોય છે. ઓકે, હવે સોનાનું જે આપણે વાત કરતા હોય છે અને લોકો જે છે આવી રીતના લેતા હોય છે પોતાનો એક રીતે પૈસા પણ સાચવવા માટે. ઓકે, તો સરકારે આવી સ્કીમ લાવેલી કે તમે જે છે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ ના કરો. કેમ ના કરો? કેમ કે જેમ જેમ આપણે સોનામાં ઇન્વેસ્ટ કરીએ, ઓકે, તો એને કારણે જે છે ભારતમાં પણ સોનાના ભાવ વધશે, પ્લસ આપણે જે છે બહારથી પણ સોનું મંગાવવું પડતું હતું. ઓકે, જેથી એ આપણે ભારતની જે નીડ છે, સોનાની જે માંગ છે એ પૂરી કરી શકે. ઓકે, તો એવું બધું ના થાય એના માટે આપણે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ કાઢવામાં આવેલી સરકાર દ્વારા. એની અંદર શું થતું હતું કે આ જે સ્કીમ છે એની અંદર શું થતું હતું કે આપણે જે સોનું ખરીદીએ છીએ એની જગ્યાએ આપણે આ બોન્ડ છે એ લેવાનો. આ બોન્ડમાં શું થશે કે તમારે જેટલું જે આપણે સોનાના ભાવ જે ઉપર નીચે થાય છે, ઓકે, તેની સાથે જ લિંક કરીને જે છે આ બોન્ડ હોય છે. એટલે કે સોનાના જે ભાવ ઉપર નીચે થશે તો બોન્ડના પણ ભાવ ઉપર નીચે થશે. ઓકે, એટલે કે સોના જેવું જ આ કામ કરશે. ઓકે, તમે સોનામાં ઇન્વેસ્ટ કરો છો એની જગ્યાએ તમે બોન્ડમાં ઇન્વેસ્ટ કરો. ઓકે, અને પૈસા જે છે તમને જ્યારે પણ તમે સોનું વેચવા જશો તેટલા રૂપિયા મળે છે જે અત્યારે ભાવ ચાલી રહ્યો છે. ધારો કે તમે 2023માં સોનું લીધેલું અને 2024માં તમે વેચવા જાઓ છો. ઓકે, તો એવું જ જે છે તમે સોવરેન ગોલ્ડ બોન્ડ જે 2023માં લીધેલું અને જે આપણે એને જે છે 2024માં વેચવા જાઓ છો. ઓકે, તો એટલો જ ભાવ જે છે અત્યારે જે સોનાનો ભાવ 2024માં ચાલી રહ્યો છે એટલો જ ભાવ જે છે તમને સોવરેન ગોલ્ડ બોન્ડની સ્કીમ જે છે એની અંદર બોન્ડનો પ્રાઇસ મળશે. ઓકે, તો એને કારણે જે છે આ સ્કીમ જે છે મહત્વની બને છે. ઓકે, હવે અત્યારે બંધ કેમ કરવામાં આવી રહી છે? કેમ કે ઉચ્ચ ધિરાણ ખર્ચ છે. ઓકે, કેમ કે આમાં જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો લોકોને પાછું ધિરાણ પણ જોઈશે, એક રીતે ઇન્ટરેસ્ટ પણ જોઈશે. કેમ કે લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે એને કારણે. કે તો એ જે ધિરાણનો ખર્ચ જે છે એ ભારત સરકારને વધારે લાગી રહ્યો છે અત્યારે. ઓકે, તો એને કારણે જે છે બંધ કરવાનો વિચાર છે. હવે આપણે આ સ્કીમની આખી પ્રોપર ટોટલ વાત કરીએ. ઓકે, તો આની શરૂઆત ક્યારે થયેલી? તો લોન્ચ કરવામાં આવેલી 2015માં. ઓકે, સરકારી સમર્થિત ડેટ સિક્યુરિટીઝ. ઓકે, તો બોન્ડ જે છે એક રીતે ડેટ સિક્યુરિટીઝ છે જે સોનાના ગ્રામમાં દર્શાવવામાં આવે છે અને ભૌતિક સોનું રાખવાનો વિકલ્પ પણ આપે છે. ઓકે, હવે બીજી એક વસ્તુ કે ધારો કે હવે આપણે સરકારે જે મતલબ બોન્ડ તો બહાર પાડ્યા, ઓકે, ગોલ્ડ માટેના, પણ આ જે બોન્ડની અંદર જે પૈસા તમે મતલબ ઇન્વેસ્ટ કર્યા છે તે બોન્ડના જે પૈસા શું કામ કરશે? ઓકે, મતલબ આ જે બોન્ડ લોકો તમે સાંભળ્યું હશે કે કંપનીના પણ બોન્ડ બહાર પાડે છે, સરકાર પણ બોન્ડ બહાર પાડે છે, મ્યુનિસિપાલિટીઝ છે, અમદાવાદ જે મોટી મોટી મ્યુનિસિપાલિટીઝ પણ અમુક વાર બોન્ડ બહાર પાડતી હોય છે. કે તે બોન્ડ કેમ બહાર પાડવામાં આવે છે? તો કે બોન્ડમાં એક વસ્તુ એવું થાય છે કે પહેલાં તો તમારા પૈસા પણ ઇન્વેસ્ટ થઈ જાય છે, પ્લસ જે સરકાર પાસે જે પૈસા ભેગા થયા છે તો અલગ અલગ સ્કીમ ચલાવવા માટે અથવા તો અલગ અલગ જે સરકારી કામ કરવા માટે અથવા તો બ્રિજ બનાવવા માટે જે આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કહે છે એક રીતે. ઓકે, તો એવા બધામાં જે છે આ વસ્તુનો ઉપયોગ કરી શકે છે અને એનામાંથી પ્રોફિટ પણ જનરેટ કરી શકે છે અને તમારા અને મારા જેવા લોકો જે આની અંદર જે ઇન્વેસ્ટ કર્યા હોય પૈસા, ઓકે, તો એ પણ રિટર્ન પણ આવી શકે છે. ઓકે, તો આ રીતે આખું જે આપણી પ્રોસિજર જે છે બોન્ડની એ ચાલતી હોય છે બધી જગ્યાએ. ઓકે, હવે આ સ્કીમની આગળ વાત કરીએ તો ભારત સરકાર વતી જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આરબીઆઈ જે છે બહાર પાડતી હોય છે. ઓકે, છે સરકારનું. ઓકે, ભારત સરકારનું, પણ બહાર કોના દ્વારા પાડવામાં આવે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, તો આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, પાત્રતાની વાત કરીએ તો કે ભારતીય રહેવાસીઓ છે જેમાં વ્યક્તિઓ થઈ ગયા, હિન્દુ અવિભાજિત કુટુંબો, ઓકે, હિન્દુ યુનાઇટેડ ફેમિલી જે આપણે કહીએ છીએ, ટ્રસ્ટ થઈ ગયું, યુનિવર્સિટીઓ થઈ ગઈ, તેની સાથે જે સખાવતી સંસ્થાઓ થઈ ગઈ. ઓકે, તો આ બધાનો જે સમાવેશ થાય છે એટલે કે આ બધા લોકો જે છે આપણે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ છે એની અંદર આપણે જે બોન્ડ જે છે એ ખરીદી શકે છે એક રીતે. ઓકે, અને સગીરો જે છે એ પણ વાલી મારફતે રોકાણ કરી શકે છે આની અંદર. આગળ વાત કરીએ તો કે ઓછામાં ઓછું જે છે 1 ગ્રામ સોનું તો લેવું જ પડે. એટલે કે 1 ગ્રામ જેટલું સોનું એટલે કે 1 ગ્રામ જેટલો સોનાના ભાવ જેટલા બોન્ડ લેવા પડે. ઓકે, ત્યારબાદ વ્યક્તિઓ જે છે અને જે આપણે હિન્દુ યુનિયન ફેમિલી જે કહે છે તો એ જે છે મેક્સિમમ 4 કિલો સુધી લઈ શકે છે અને નાણાકીય વર્ષ દીઠ ટ્રસ્ટ જે છે એ 20 કિલો જેટલું લઈ શકે છે, એનાથી વધારે નહીં. ઓકે, તો 20 કિગ્રાથી વધારે આપણે નથી લઈ શકતા આ સ્કીમની અંદર. ઓકે, લાભોની જો વાત કરીએ તો વાર્ષિક 2.5ના સમયાંતરે વ્યાજ આપવામાં આવે છે. ઓકે, તો આ દર વર્ષે જે છે 2.5 જેટલું વ્યાજ આપણે મળે છે. ઓકે, ભૌતિક સોના જેવી ચોરી અથવા તો શુદ્ધતાની ચિંતાનું કોઈ જોખમ નથી. એટલે કે આપણે ધારો કે નોર્મલ બજારમાં સોનું લેવા જઈએ, ઓકે, તો આપણે નકલી પણ પકડાઈ દઈ શકે છે અથવા તો સોનું ચોરી પણ થઈ શકે છે. પણ આપણે જ્યારે આવો બોન્ડ લઈએ છીએ, ઓકે, તો એક રીતે ચોરી થવાનો કોઈ મતલબ ચાન્સ જ નથી હોતો. ઓકે, પછી રિડેમ્પશન પર કેપિટલ ગેઇન ટેક્સમાં પરથી મુક્તિ મળે છે. ઓકે, કેપિટલ ગેઇન ટેક્સ તમને ખબર જ હશે કે આપણે બોન્ડ કે એવું બધું આપણે ખરીદતા વેચતા હોઈએ છીએ. ઓકે, મોસ્ટલી આપણે જ્યારે
વેચતા હોય છે ઓકે, તો તેના પર જે કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે ઓકે, તો એ જે છે તમે આ જે બોન્ડ વેચવા જાવ છો ત્યારે એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો ઓકે, તો એ પણ ફાયદો છે. પછી વિમોચન સમયે ખાતરી કરાયેલ જે સોનાનું બજાર મૂલ્ય એટલે કે તમે જ્યારે વેચવા જાવ છો તે સમયે જે સોનાનો ભાવ જે ચાલતો હોય છે બજારમાં ઓકે, તો એ એક્ઝેક્ટ એ જ મૂલ્ય આપશે ઓકે, તેને કારણે મહત્વનું બને છે. જોખમની વાત કરીએ તો સોનાના બજારના ભાવ ઘટે તો સંભવિત મૂડીને નુકસાન થઈ શકે છે. હવે એ ચાન્સીસ તો ઓછા છે કે સોનાના ભાવ ઘટી જાય ઓકે, પણ એવું પણ થઈ શકે છે એક જોખમ છે ઓકે, સોનાના બજારમાં ભાવની વધઘટ સાથે જોડાયેલું વળતર મળે છે ઓકે, તો આ બે જોખમો આની સાથે જોડાયેલા છે ઓકે. તેને કારણે એક મહત્વની સ્કીમ બને છે કે તમારે સોનામાં ઇન્વેસ્ટ કરીને તમે આ બોન્ડમાં ઇન્વેસ્ટ કરો તો પણ તમને સોનાર જેટલા પ્રાઇસ મળી શકે છે અને તમારે એને સાચવવું પણ નહીં પડે ઓકે, તો એને કારણે જે છે મહત્વની સ્કીમ બને છે ઓકે. હવે આ થઈ ગયું આપણું સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. તો બંધારણનું જે 129મું સુધારો બિલ છે, જે એક સાથે ફેડરલ અને રાજ્ય ચૂંટણી એટલે કે આપણે જે લોકસભા અને રાજ્યના વિધાનસભાઓની જે ચૂંટણીઓની એક સાથે આપણે વાત કરીએ છીએ, જેની આપણે ઓલરેડી વાત કરી લીધી છે ઓકે, જેમાં આપણે કીધેલું કે જે રામનાથ કોવિંદ છે ઓકે, તો તેમની એક સમિતિ બનાવવામાં આવેલી જેમના હેઠળ જે છે ભલામણો આપવામાં આવી છે ઓકે, તો તેની આપણે ઓલરેડી વાત કરી લીધી છે ઓકે. તો એના માટેનું જે સૂચન કરતું વ્યાપક પરામર્શ માટે જે સંયુક્ત સંસદીય સમિતિ જે છે એના માટે મોકલવામાં આવ્યું છે ઓકે. તો હવે આપણે આની અંદર સંયુક્ત સંસદીય સમિતિ વિશે વાત કરશું. તો આ જે છે એક રીતે એડહોક જોવા મળે છે ઓકે. એડહોક એટલે શું? તો કે જ્યારે એ જે છે કામ પતી જાય છે તો એને જે છે રદ કરી દેવામાં આવે છે, વિસર્જિત કરી દેવામાં આવે છે, તો એવી સમિતિ છે ઓકે. અને એ જે છે દ્વિપક્ષીય સમિતિ છે, એટલે કે આની અંદર લોકસભા અને રાજ્યસભાના મેમ્બરો હોય છે ઓકે, તો એને કારણે એને દ્વિપક્ષીય સમિતિ કહેવામાં આવે છે. સૂચિત કાયદો અથવા તો નીતિ વિષયક મુદ્દાઓની વિગતવાર તપાસ કરવા માટે જે છે બનાવવામાં આવે છે મોસ્ટલી ઓકે. તો આપણે જોયું કે આજે આપણે એક સાથે બંને જે આપણે લોકસભા અને જે રાજ્યના વિધાનસભાઓ છે તેમની એક સાથે ચૂંટણી કરવા માટેનો વિષય છે ઓકે, તો એના પર કામ કરશે અને મતલબ તપાસ કરશે એક રીતે, અને એ તપાસ પૂરી થઈ જશે ત્યાર પછી એને વિસર્જિત કરી દેવામાં આવશે, જે સંયુક્ત સંસદીય સમિતિ છે તેનો ઓકે. હવે આની રચના કેવી રીતે થાય છે? તો કે લોકસભામાં કાર્યપ્રણાલી અને કારોબારી આચાર નિયમો એટલે કે રૂલ્સ ઓફ ધ પ્રોસિજર એન્ડ ધ કન્ડક્ટ ઓફ ધ બિઝનેસ ઓકે, તો એના હેઠળ રચાયેલું છે ઓકે. એક રીતે જે લોકસભાના આપણે કાર્યપ્રણાલી અને કારોબારી માટેના જે નિયમો છે ઓકે, તો તેના હેઠળ આને બનાવવામાં આવે છે ઓકે. સ્પેસિફિક બંધારણમાં નથી લખેલું ઓકે, તો આ ખાસ યાદ રાખવું. આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સંસદીય સમિતિ છે તેના સંયુક્ત સંસદીય કમિટી જે છે અને બંધારણમાં ઉલ્લેખ જોવા મળે છે પણ નથી જોવા મળતો ઓકે. હવે રચનાની જો વાત કરીએ તો કે લોકસભાના અધ્યક્ષ દ્વારા રચવામાં આવે છે ઓકે. સંસદના બંને ગૃહોમાંથી સભ્યો ખેંચવામાં આવે છે. એના આગળ વાત કરશું કે કયા કયા કેટલા સભ્યો જોવા મળે છે ઓકે. આની અંદર સમય મર્યાદાની જો વાત કરીએ તો સમિતિ પાસે તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ટોટલ 90 દિવસ જો આપવામાં આવે છે ઓકે, એટલે કે 90 દિવસની અંદર જે છે આપણે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી જોઈએ કે નહીં તેવો રિપોર્ટ જે છે આપ સબમિટ કરવામાં આવશે ઓકે. અને આ જે સમય મર્યાદા છે લંબાવી પણ શકાય છે, એટલે કે 90 દિવસ કરતાં પણ વધારે દિવસ જો માંગે તો એ આપી શકાય છે સંસદ દ્વારા ઓકે. હવે સભ્યોની જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે 31 જેટલા સંસદ સભ્યો જોવા મળે છે, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જોવા મળે છે, જેમાં 21 લોકસભામાંથી હોય છે અને 10 જે છે રાજ્યસભામાંથી હોય છે ઓકે. તો આ મહત્વનું છે કે 21 લોકસભામાંથી અને 10 જે છે રાજ્યસભામાંથી હશે. પસંદગી પ્રમાણસર પક્ષની તાકાત દર્શાવે છે એક રીતે ઓકે, એટલે કે લોકસભાનું જે છે આમાં ડોમિનન્સ જોવા મળે છે ઓકે. હવે શક્તિ અને કાર્યોની જો વાત કરીએ તો કે ચોક્કસ કાર્યો માટે રચવામાં આવે છે, જેમ કે આપણે અત્યારે જોયું કે આપણે ઇલેક્શન કેવી રીતે કરવું જોઈએ કે તેના માટે રચવામાં આવ્યું છે ઓકે. અને પૂર્ણ કર્યા પછી વિસર્જિત થઈ જાય, એટલે કે કામ પૂરું થઈ જાય ત્યાર પછી એને વિસર્જિત કરી દેવામાં આવશે. તપાસની વાત કરીએ તો બિલ, નીતિઓ અથવા તો તેની સંદર્ભિત જે ચોક્કસ મુદ્દાઓ છે એની તપાસ કરે છે. વ્યાપક વિશ્લેષણ માટે હિતધારકો, નિષ્ણાતો અને અધિકારીઓ સાથે પણ જોડાય છે, એટલે કે જે આ ફિલ્ડની અંદર જો કોઈ નિષ્ણાત હોય અથવા તો કોઈ મતલબ એને કોઈ કામ કર્યું અથવા તો કોઈ સ્પેસિફિક અધિકારી હોય તો તેને આપણે પહોંચી શકે છે આ સમિતિ દ્વારા, એમને મતલબ વાત કરી શકે છે. અને પછી દસ્તાવેજો, સાક્ષીઓ અને નિષ્ણાતોને ચર્ચા માટે બોલાવી શકે છે, એટલે કે બહારથી પણ લોકોને આવરી શકે છે અથવા તો કોઈ રિપોર્ટ છે એના માટેનો ઓકે, તો તેને માટે પણ બોલાવી શકે છે અથવા તો વાત કરી શકે છે એના માટે ઓકે. પછી સલાહકારી ભલામણો પ્રદાન કરે છે એક રીતે. તો ખાસ યાદ રાખવું ગવર્મેન્ટ પર આ જે છે ઇન્ફોર્સ નથી કરવામાં આવતું એક રીતે. શું કહે કે સરકારે જે છે જરૂરી નથી કે આની વાત માની, એક રીતે સલાહકારી હોય છે ઓકે. પાલન કરવું જે છે સરકાર માટે ફરજિયાત નથી હોતું ઓકે. તો આ લાઈન ખાસ યાદ રાખજો ઓકે. હવે વધુ ચર્ચા અને કાર્યવાહી માટે તેના વિગતવાર તારણો અને ભલામણો જે છે સંસદમાં સબમિટ કરે છે ઓકે. તો આ યાદ રાખો કે રિપોર્ટ જે છે એક રીતે સંસદમાં સબમિટ કરવામાં આવે છે ઓકે, તેને કારણે મહત્વનું બને છે ઓકે. તો આ થઈ ગયું આપણું સંયુક્ત સંસદીય સમિતિ, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. નીતિ આયોગ. તો નીતિ આયોગે ભારતના ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા માટે ઔદ્યોગિક કામદારો માટે સુરક્ષિત અને સસ્તું આવાસના મહત્વ પર ભાર મૂકતા સાઇટ એડજન્ટ ફેક્ટરી એમ્પ્લોય જે
જે સેફ જે છે આવાસ તેના અહેવાલ બહાર પાડ્યો છે, એટલે કે આ જે છે સેફ નામનો અહેવાલ જે છે બહાર પાડ્યો છે. ઓકે, હવે આ રિપોર્ટ શું છે? તો કે ભારતના ઉત્પાદન વિકાસને ટેકો આપવા માટે ઔદ્યોગિક સ્થળોની નજીક જે સુરક્ષિત, સસ્તું અને લવચીક આવાસ છે એ જરૂરિયાતોને પ્રકાશિત કરે છે. હવે આપણે જ્યારે પણ ફેક્ટરીની વાત કરીએ છીએ તો એની આસપાસ જે મતલબ તમને ખબર છે કે થોડાક અંતરમાં જે છે ગરીબ લોકો, જે કામદારો જ હોય છે, આપણે ફેક્ટરીમાં કામ કરતા જ લોકો હોય છે, તો ઝૂંપડપટ્ટી ને એવી બધી જગ્યાએ એકદમ ખરાબ જગ્યાએ રહેતા હોય છે. ઓકે, તો એ લોકોને જે આપણે સુરક્ષિત, સસ્તું અને લવચીક જે આવાસ છે, ઘર જે છે કેવી રીતના પ્રોવાઈડ કરી શકીએ, તેના માટેનો જે છે એક રિપોર્ટ બહાર પાડવામાં છે નીતિ આયોગ દ્વારા. તેનું નામ શું છે? સાઇટ એડજસ્ટેડ ફેક્ટરી એમ્પ્લોય સેફ આવાસ, આવું નામ છે એનું. ઓકે, હવે આની અંદર આપણે નીતિ આયોગની વાત કરીશું. ઓકે, તો નીતિ આયોગની વાત કરીએ તો એની જે રચના છે 2015માં કરવામાં આવેલી આયોજન પંચને બદલીને. ઓકે, હવે આયોજન પંચ બધાને ખબર છે પ્લાનિંગ કમિશન તરીકે ઓળખાતું હતું. ઓકે, હવે આપણે આયોજન પંચનો આપણે ઇંગ્લિશ નામ છે પ્લાનિંગ કમિશન. ઓકે, તો એનો જે છે આપણે મતલબ એને ચેન્જ કરીને 2015માં આપણે નીતિ આયોગ લાવવામાં આવેલો. ઓકે, ધ્યેયની વાત કરીએ તો આ જે છે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે અને નીચેથી ઉપરનો અભિગમ. તો આ અભિગમ જે છે મહત્વનો બને છે આની અંદર. ઓકે, નીચેથી આપણે ઉપરનો અભિગમ એટલે શું કે બોટમ અપ અપ્રોચ. ઓકે, હવે આપણે જે પ્લાનિંગ કમિશન જે છે એ અપ્રોચ, એનો અપ્રોચ શું હતો? એ જે છે ટોપ ટુ બોટમ અપ્રોચ પર કામ કરતું હતું જ્યારે આપણે પ્લાનિંગ કમિશનની વાત કરીએ છીએ ત્યારે. તો એ જે છે બોટમ અપ અપ્રોચમાં શું હોય છે, એટલે કે નીચેથી ઉપરના અભિગમમાં શું હોય છે, એટલે કે આપણે એકદમ નીચેના લોકો એટલે કે પંચાયતને, પછી નગરપાલિકાઓને છે, તો એ બધાને આપણે પૂછશું કે ભાઈ શું જરૂર છે, કેવા નીતિઓની જરૂર છે. ઓકે, અને ત્યારબાદ જે છે એવી નીતિઓ જે છે નીતિ આયોગ દ્વારા ઘડવામાં આવશે અને ત્યારબાદ જે છે અલગ અલગ રિજિયનમાં, જે ભારતના અલગ અલગ રિજિયન છે, જે જરૂરિયાતો છે, એક મતલબ શું કહે કે બધા પગમાં એક જ આપણે બૂટ નથી પહેરવાના, અલગ અલગ સાઇઝ હોય છે બધા પગની. ઓકે, તે પ્રમાણે અલગ અલગ જે રિજિયન છે એના અલગ અલગ જે રિક્વાયરમેન્ટ છે એની આપણે નીતિ આયોગ દ્વારા નીતિઓ બનાવીને પછી ફૂલફિલ કરવામાં આવશે, પૂરી કરવામાં આવશે. ઓકે, હવે નીતિ આયોગની જો આપણે વાત કરીએ છીએ તો કે ભારતના વડાપ્રધાન જે છે એ આના અધ્યક્ષ હોય છે. આની અંદર સભ્યો જોવા મળે છે તો ઉપાધ્યક્ષ તરીકે વડાપ્રધાન દ્વારા નામાંકિત કરવામાં આવે છે એ વ્યક્તિ. ઓકે, ત્યારબાદ મુખ્યમંત્રીઓ જે છે આના આપણે સભ્ય જોવા મળે છે. તમામ રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પણ જે ગવર્નર છે, લેફ્ટનન્ટ ગવર્નર છે, તે લોકો જોવા મળે છે. ઓકે, અમુક જગ્યાએ આપણે મુખ્યમંત્રી પણ હોય છે. ઓકે, તો એને કારણે અહીંયા લખ્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશ. ઓકે, હવે આગળ વાત કરીએ નીતિ આયોગની તો કે બીજા કોણ હોય છે? તો કે કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી 4 સભ્યો જે છે હોય છે, જે વડાપ્રધાન દ્વારા નામાંકિત કરવામાં આવે છે. પછી ત્યારબાદ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ એટલે કે ભારત સરકારના જે સચિવ હોદ્દા પર જે કામ કરતા હોય તે પણ હોય છે, જે વડાપ્રધાન દ્વારા નિશ્ચિત કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવે છે. હવે શું કામ કરે છે? તો કે મોસ્ટલી જે છે નીતિ ઘડતરનું કામ કરે છે, વ્યૂહાત્મક આયોજન કરે છે દેશના વિકાસ માટે. ઓકે, મોસ્ટલી ત્યારબાદ સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવું, તો કેન્દ્ર અને જે રાજ્ય સરકારો છે એના વચ્ચે સહયોગને આપણે પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. ત્યારબાદ સરકારી કાર્યક્રમોનું નિરીક્ષણ અને મૂલ્યાંકન, તો આપણા જે અલગ અલગ જે સરકારી પહેલો ચાલતી હોય છે આખા દેશમાં. ઓકે, તો તેની કામગીરી કેવી રીતે ચાલી રહી છે અને આપણે શું ચેન્જ કરવાની જરૂર છે, એવી રીતના મૂલ્યાંકન કરતું રહે છે. ઓકે, ત્યારબાદ રોકાણની સુવિધા અને નવીનતાને પ્રોત્સાહન. હવે જે આપણે રોકાણ અને નવીનતાની વાત કરીએ તો બધાને ખબર છે કે મતલબ જે નવી નવી સ્કીમો લાવવામાં આવે છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની, જે રીતના આપણે આગળ વાત કરીએ કે ગોલ્ડ બોન્ડ સ્કીમની. ઓકે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ જે હતી તે પણ નીતિ આયોગ દ્વારા મતલબ એક રીતે કહી શકાય કે અનુકૂળ વાતાવરણ બનાવો, કે એક રીતે બધાનો સમાવેશી વૃદ્ધિને એટલે કે ઇન્ક્લુઝિવ ગ્રોથ જે કહીએ છીએ અને ટકાઉ વિકાસ, કે સસ્ટેનેબલ જે વિકાસ પ્રથાઓ છે તો એને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે જે નીતિ આયોગ છે તે. ઓકે, તો આ થઈ ગયું આપણું નીતિ આયોગ. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, મશાલી ગામ. તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું જે મશાલી ગામ જે છે, પીએમ સૂર્યઘર યોજના હેઠળ ભારતનું પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત સરહદી ગામ બન્યું છે. હવે મશાલી ગામની જો આપણે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનું ગુજરાતનું પાકિસ્તાની સરહદથી 40 કિલોમીટર દૂર છે, એટલે આ જે છે આપણે એક રીતે સરહદી જે ગામ જોવા મળે છે. ઓકે, પીએમ સૂર્યઘર યોજના હેઠળ 119 ઘર પર સૌર છત સ્થાપિત કરવામાં આવી છે અને 225 કિલોવોટથી વધુ વીજળી ઉત્પન્ન કરે છે. મહત્વની વાત કરીએ તો ભારતમાં જે સૌર ઉર્જાથી ચાલતું પ્રથમ સરહદી ગામ છે, એને કારણે જે છે મહત્વનું બને છે. ઓકે, તો આ યાદ રાખવું એક રીતે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, જે મસાલી ગામ છે તેનું નામ યાદ રાખવું. ઓકે, હવે જે આપણે કઈ સ્કીમ છે એના વિશે પણ વાત કરી લઈએ. હવે બાકીનું બધું આની અંદર યાદ રાખવાની પણ જરૂર નથી. ઓકે, હવે મસાલી ગામનો આપણે જે કઈ સ્કીમ છે તો કે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના છે તેની હેઠળ છે. ઓકે, હવે ફેબ્રુઆરી 15 2024ની અંદર આ જે છે લોન્ચ કરવામાં આવેલી બજેટમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો. ઓકે, સૌર પેનલ સ્થાપના દ્વારા ભારતના જે ઘરો છે એને મફત વીજળી પૂરી પાડવાનો આનો ઉદ્દેશ્ય છે. ઓકે, એટલે કે આપણે ઘરોને એક રીતે મફત વીજળી આપવાનું જે છે તેનો ઉદ્દેશ્ય ધરાવે છે, એને કારણે મહત્વની સ્કીમ છે. ઓકે, આની અંદર સબસિડી આપવામાં આવે છે, જેમ કે સોલાર પેનલની જે કિંમત છે એમાં 40% જેટલી સબસિડી આપવામાં આવશે. હવે 40% કેવી રીતના, કે ધારો કે તમે 1 લાખ રૂપિયાની જો સોલાર પેનલ લો છો તો તમારે જે 40% સબસિડી મળશે એટલે તમને 60,000 રૂપિયાની સોલાર પેનલ પડશે. એ રીતે એક રીતે 40,000 છે બાકીના આપણે સરકાર દ્વારા કવર કરી લેવામાં આવશે એને કારણે. ઓકે, તો આ રીતે આખી સ્કીમ ચાલે છે. લાભાર્થીઓની વાત કરીએ છીએ તો આ જે છે ભારતમાં 1 કરોડ પરિવારોને લાભ થવાની અપેક્ષા રાખે છે.
હવે આની અંદર ખર્ચ બચત જોવા મળે છે, એટલે કે સરકારને બચાવવા માટે અંદાજિત 75,000 કરોડ જે છે વીજળી ખર્ચમાં પ્રતિ વર્ષ ફાયદો થશે. એટલે કે આપણે જે અત્યારે જે આપણે યુઝ કરીએ છીએ, એટલે કે આપણે ઘરો સુધી જે વીજળી પહોંચાડવામાં આવે છે આપણા ઘરો સુધી, ઓકે, તો તેને આપણે પહોંચાડવા માટે જ આપણે 75,000 કરોડ રૂપિયા જેટલો ખર્ચ જે છે કરતા હોઈએ છીએ, ઓકે, તો આપણે એટલા બચાવી શકીએ છીએ. પછી નાણાકીય ખર્ચની વાત કરીએ તો આજે આપણે આખી સ્કીમ ચલાવશું 2026-27 સુધી, ઓકે, અમલમાં કરશું, તો ત્યાં સુધી આપણે 75,000 રૂપિયા જેટલા કરોડ જે રૂપિયા જે છે આપણે ખર્ચ કરવાઈ દેવામાં છે, સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવશે, ઓકે. તો તમે સમજી શકો છો કે આપણે દર વર્ષે એકવાર જો આ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ, લાગુ થઈ ગઈ, ત્યાર પછી જે છે આપણે પ્રતિ વર્ષે છે 75,000 કરોડ રૂપિયા જે છે આપણે બચાવી શકીએ છીએ, અને એટલા આપણે ખર્ચ પણ નથી કરવાના, મતલબ એટલા જ આપણે ખર્ચ કરવાના છે એક રીતે, ખાલી આપણે એક ટાઈમમાં, અને આપણે દર વર્ષે જે છે આટલા જ કરોડ રૂપિયા જે છે આપણે બચાવી શકશું. એને કારણે જે મહત્વની સ્કીમ બને છે, કેમ કે આટલો બધો આપણે ખર્ચો બચાવે છે સરકારનો પણ. હવે આની અંદર યોગ્યતા માપદંડની વાત કરીએ કે કયા કયા લોકો આની અંદર ભાગ લઈ શકે છે, તો પહેલાં કે ભારતીય નાગરિક હોવો જોઈએ, પછી એની પાસે યોગ્ય છત ધરાવતું ઘર હોવું જોઈએ, એટલે કે છાપરું ના હોવું જોઈએ એક રીતે, ઓકે, પ્રોપર ઘર હોવું જોઈએ. ત્યારબાદ માન્ય વીજ જોડાણ હોવું જોઈએ, એટલે કે ડાયરેક્ટલી તમારા ઘરમાંથી તાર લંબાવીને આપણે થાંભલા પર લટકાવેલા હોય એવું ના હોવું જોઈએ. તમારી જે મતલબ પ્રોપર મીટર હોવું જોઈએ. આપણે ડીજીવીસીએલ થઈ ગયું, યુજીવીસીએલ થઈ ગયું, આપણે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ થઈ ગયું, પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ કંપની થઈ ગયું, ઓકે, તો આવી આવી અલગ અલગ જે આપણે ડિસ્કોમ્સ કંપની કહે છે, ડિસ્ટ્રીબ્યુશન કંપની કહે છે, ઓકે, તો તેની સાથે આપણે કનેક્શન હોવું જોઈએ, તેનું આપણું પ્રોપર બિલ આવતું હોવું જોઈએ, તો એવા લોકોને જ આપણે આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. સોલાર પેનલ માટે અન્ય કોઈ પણ સબસિડીનો લાભ લીધેલો ન હોવો જોઈએ, એટલે કે આપણે અલગ અલગ જે સ્કીમ જોવા મળશે, જેમ કે આપણે શું કહે કે સિંચાઈ માટેની જે યોજના છે, તો એની અંદર પણ સોલાર પેનલ્સ આપવામાં આવતા હોય છે, ઓકે, આપણે ખેતીની અંદર, તો એના માટે મતલબ એમાં જો આપણે ઓલરેડી આપણે ભાગ લીધેલો હોય તો આની અંદર ભાગ નહીં લઈ શકીએ, ઓકે, તો એવું બધું પણ જોવામાં આવે છે આની અંદર, ઓકે. અમલીકરણની જો આપણે વાત કરીએ તો કે રાજ્ય અમલીકરણ એજન્સી, એટલે કે સ્ટેટ ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી તરીકે આપણા ડિસ્કોમ્સ એટલે કે જે ડિસ્ટ્રીબ્યુશન્સ કંપની જે આપણે કહે છે, જે આપણા ઘર સુધી વીજળી પહોંચાડવાનું કામ કરે છે, જેમ કે ડીજીવીસીએલ થઈ ગયું, યુજીવીસીએલ થઈ ગયું, ઉત્તર ગુજરાત વીજળી કંપની લિમિટેડ, જે આપણે તમારે બિલ પણ આવતું હશે તમારા ઘરે જોયું જશે, ઓકે. તો એ જે છે એનો આપણે પ્રોપર એના દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે રાજ્યમાં, ઓકે. તો એની અંદર શું શું કરશે ડિસ્કોમ્સ કંપનીઓ, તો કે જે કામ કરતી હતી, જેમ કે મીટરની ઉપલબ્ધતા કરાવી, સમયસર એનું નિરીક્ષણ કરવું, જે સોલાર પેનલ છે તેનું પછી ઇન્સ્ટોલેશન કરવું એનું, તેના માટે જવાબદાર રહેશે, ઓકે. પછી ડિસ્કોમ્સ માટે પ્રોત્સાહન પણ આપવામાં આવેલ છે આની અંદર, એટલે કે બેઝ લાઇન લેવલથી આગળ, એટલે કે જેટલું આપણે સરકાર દ્વારા ટાર્ગેટ લગાડવામાં આવેલું છે, કે ગ્રીડ કનેક્શન એટલે શું છે, તો કે ગ્રીડ કનેક્શન એટલે કે તમારા ઘર સુધી જે તમારા શું કહે કે ઘર સુધી મતલબ તમારા મીટરને કનેક્ટેડ કરેલું છે તમારા થાંભલા જોડે, ઓકે, તમારા ઘર સુધી આવતી જે થાંભલા છે, ઓકે, તો તેની જે આપણે એક રીતે ગ્રીડ જ કહેવામાં આવે છે, જે કનેક્શન જોવા મળે છે, ઓકે, તો તેને ગ્રીડ કનેક્શન કહેવામાં આવે છે, ઓકે. તો એ જે છે આપણે રૂફટોપ સોલાર પેનલ સાથે આપણે જોડવાનું છે એક રીતે, ઓકે. તો એ લોકો જે છે પોતાના એક શું કહે સરકારનું જે એક ટાર્ગેટ છે એની આગળ જઈને કામ કરશે, જે સરકારે કામ સોંપ્યું છે એના કરતાં પણ થોડું વધારે કામ કરશે, તો એના માટે એક રીતે નાણાકીય ખર્ચને પ્રોત્સાહન આપવામાં આવશે, ઓકે. એટલે એના માટે જે છે 4,950 કરોડ જેટલા પણ ફાળવવામાં આવે છે, ઓકે. તેને કારણે જે છે આ સ્કીમ મહત્વની બને છે, ઓકે. તો આ થઈ ગયું આપણે રૂફટોપ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ. તો સમગ્ર ભારતમાં તમામ 17,130 પોલીસ સ્ટેશન હવે CCTNS એટલે કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ જે છે એ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે, ઓકે. હવે આ કેમ મહત્વનું છે થોડી વારમાં ખબર પડી જશે. તો પહેલાં તો કોના દ્વારા છે, તો કે ગૃહ મંત્રાલય હેઠળ જે છે આખી સંકલ્પના તૈયાર કરવામાં આવેલી, કે આના હેઠળ જે સ્કીમ કહી શકાય એક રીતે, કે સિસ્ટમ કહી શકાય. લોન્ચની વાત કરીએ તો 2009માં 2,000 કરોડના બજેટ સાથે જે છે શરૂ કરવામાં આવેલું, કે તો ખાસી મતલબ જૂની સિસ્ટમ છે એક રીતે, ઓકે. તો આરે બધા કનેક્ટેડ નહોતા, પણ અત્યારે જે છે બધા પોલીસ સ્ટેશન જે છે કનેક્ટ થઈ ગયા છે, ઓકે. આનો હેતુ શું છે, તો કે પોલીસ સ્ટેશનના સ્તરે પોલીસ કામગીરીમાં કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા માટે ભારતની જે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ યોજનાનો એક રીતે ભાગ છે, ઓકે. અને આ જે છે મિશન મોડ પ્રોજેક્ટ છે, ઓકે. હવે CCTNS એટલે કે આપણે જે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમની જો આપણે વાત કરીએ, તેની અંદર શું છે, તો કે રાષ્ટ્રવ્યાપી એકીકરણ, એટલે કે જેટલા પણ આપણા 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો જોવા મળશે, તેની અંદર જેટલા પણ આપણા પોલીસ સ્ટેશન જોવા મળશે, લગભગ 17,130 જેટલા પોલીસ સ્ટેશન છે, તો એક બધાને એક સાથે જોડવાનું કામ કરે છે. એક રીતે તમે સમજી શકો છો કે ધારો કે તમારો એક આખું કોલેજ ગ્રુપ કોલેજ છો, કે અને મતલબ તમે સ્ટુડન્ટ છે અને તમારો જે ક્લાસરૂમ છે તેની અંદર બધા તમે એક વોટ્સએપ ગ્રુપ બનાવી છો, તેની સાથે તમે મતલબ એકબીજા સાથે કેવી રીતના કનેક્ટ થઈ ગયા, તમારા બધા ડેટા ને એવું બધું મતલબ ઓટોમેટિકલી તમે નંબરને એવું બધું જોઈ શકો છો, કે તો એ જ રીતે જે છે આની અંદર કનેક્શન પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એક જગ્યાએ, મતલબ એક સેન્ટ્રલ સિસ્ટમ જેવું બનાવવામાં આવ્યું છે, જેની અંદર આ બધી અલગ અલગ જે પોલીસ સ્ટેશનો છે એ જોડવામાં આવ્યા છે, ઓકે. હવે આની અંદર જ્યાં મણિપુર, નાગાલેન્ડ અને લક્ષદ્વીપ જેવા જે દૂરના વિસ્તારો છે એની સાથે પણ 100% જમાવટ, એટલે કે બધા લોકોને આની અંદર મતલબ બધા પોલીસ સ્ટેશન જે લક્ષદ્વીપમાં પણ પોલીસ સ્ટેશન જોવા મળે છે, ઓકે. તો એને પણ આની અંદર સમાવેશ કરી લેવામાં આવે છે, કે તો એને કારણે મહત્વનું બને છે. હવે
વ્યાપક અપરાધ ડેટાબેઝ, તો આની અંદર જે આરોપી વ્યક્તિઓ થઈ ગયા, રીઢો ગુનેગારો થઈ ગયા, ઘોષિત અપરાધીઓ થઈ ગયા, તો એ બધાને રેકોર્ડ સ્ટોર કરવામાં આવે છે. ઓકે, એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ છે જે લક્ષદ્વીપમાં એને ગુનો કર્યો છે. ઓકે, તો આ જે ગુનો કર્યો છે તે આ મતલબ આ વ્યક્તિનું જે બધા ડેટા જે છે આખા સેન્ટ્રલ જે આ સિસ્ટમ છે એની અંદર આપણે અપલોડ કરી દેવામાં આવશે. પર્ટિક્યુલર લક્ષદ્વીપની આપણે શું કહે કે જે પોલીસ સ્ટેશન હશે તેના દ્વારા. ઓકે, તો એ જે છે તમે એ વસ્તુને તમે દિલ્હીમાં રહીને બેઠા બેઠા પણ જોઈ શકો છો, અથવા તો પંજાબમાં જોઈને પણ જે પોલીસ સ્ટેશન છે તેની અંદર પણ એ વસ્તુને એક્સેસ કરી શકો છો. તેને કારણે બધામાં એક સેન્ટ્રલ સિસ્ટમ બનાવી દીધું છે. ઓકે, ગુમ થયેલ વ્યક્તિ છે તો તેને શોધવામાં પણ અને ચોરાયેલ થયેલા વાહનો છે. ઓકે, તો એના જેવા ગુના સંબંધિત ડેટા છે એનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે એની અંદર. ઓકે, ત્યારબાદ આની અંદર વિશ્લેષણ માટે ગુનાના આંકડા અને વિગતવાર અહેવાલો પણ બનાવે છે એક રીતે, કે મતલબ આટલા બધા જે ગુનાઓ થાય છે તો એના પર આપણે પ્રોપર ડેટા મળી શકે છે, આના અહેવાલો પણ રિપોર્ટ પણ આપણે બનાવી શકીએ છીએ વિશ્લેષણ માટે. ઓકે, કે કઈ જગ્યાએ આપણે વધારે ગુનાઓ થાય છે, કઈ જગ્યાએ ઓછા ગુના થાય છે એ રીતે. ઓકે, નાગરિક સેવાઓ, તો ફરિયાદો થઈ ગઈ, ચકાસણીની વિનંતીઓ થઈ ગઈ, કેસનું અપડેટનું ટ્રેકિંગ થઈ ગયું, તે કરવામાં પણ સક્ષમ બનાવે છે. પોલીસની પ્રક્રિયાને વધુ સુલભ બનાવે છે એક રીતે. મતલબ કોઈ શું કહે કે ધારો કે કોઈ પંજાબનો વ્યક્તિ છે અને બાકીની દિલ્હીમાં આવી ગયો છે અને આપણે દિલ્હીના પોલીસ સ્ટેશનમાં મતલબ પકડાઈ ગયો છે આરોપી તરીકે. ઓકે, તો એક રીતે મતલબ એ શું કહે કે ડેટા ટ્રાન્સફરને પણ ઇઝી બનાવે છે. ઓકે, પછી ઇન્ટિગ્રેટેડ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે આપણે કહીએ છીએ. ઓકે, તો એની એક સાથે આપણે પોલીસ ડેટા અને કોર્ટ થઈ ગયા, પછી જેલ થઈ ગયું, પ્રોસિક્યુશન થઈ ગયું, પછી ફોરેન્સિક્સ થઈ ગયું, ફિંગરપ્રિન્ટ ડેટાબેઝ છે, તો આ બધા સાથે એક રીતે જોડવાનું કામ કરે છે. તો શું થશે કે પોલીસના ડેટા પણ બધા સાથે અવેલેબલ હશે, કોર્ટને પણ અવેલેબલ હશે, જેલના ડેટા પણ પોલીસને અવેલેબલ હશે. પછી પછી પ્રોસિક્યુશન્સ એટલે વકીલો થઈ ગયા તો એ લોકોને પાસે પણ અવેલેબલ થશે એક રીતે. ફોરેન્સિક્સના લોકો થઈ ગયા, ફિંગરપ્રિન્ટનો ડેટાબેઝ છે, તો આ બધું જે છે એક જ જગ્યાએ મતલબ ભેગું થવાનું કામ, સેન્ટ્રલ સિસ્ટમ બનાવવાનું કામ કરે છે. હવે આગળ શું છે તો કે આનું અમલીકરણની વાત કરીએ તો નવા ફૌજદારી કાયદા સાથે પણ મુખ્ય ફેરફારો જોવા મળે છે. તો 1 જુલાઈ 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું છે. હવે આની અંદર અલગ અલગ કાયદાઓ જે મતલબ ચેન્જ પણ થઈ ગયા અત્યારે, કે ભારતીય ન્યાય સંહિતા જે પહેલા ભારતીય દંડ સંહિતા તરીકે ઓળખાતી હતી 1860, તો એને ચેન્જ કરે છે અને આપણે અત્યારે ભારતીય ન્યાય સંહિતા તેને ઓળખવામાં આવે છે. પહેલા ભારતીય પુરાતત્વ અધિનિયમ 1872 હતું, તે અત્યારે ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1898ને બદલીને અત્યારે આપણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે અલગ અલગ કાયદા જોવા મળશે તેને પણ આની અંદર સંરેખિત કરવામાં આવે છે કે તેના હેઠળ ચાલે છે. ત્યારબાદ બીજી બધા અપડેટ્સ પણ કરવામાં આવે છે, જેમ કે આપણે ગુનાના જે દ્રશ્યો છે એની વિડીયોગ્રાફી પહેલાં ફક્ત ફોટા લેવામાં આવતા હતા, કે કોઈ જગ્યાએ ચોરી થઈ ગયા અથવા તો કોઈનું મર્ડર થઈ ગયું તો ફક્ત ફોટા લેવામાં આવતા હતા. હવે વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે. અને 7 વર્ષથી વધુ સજાપાત્રના કેસો છે એના માટે ફોરેન્સિક પુરાવાનો સંગ્રહ, એટલે કે ફોરેન્સિક જે પુરાવા મળે છે આપણે ક્રાઇમ સાઇટ પર. ઓકે, તો એને પણ આપણે એક રીતે સંગ્રહ કરવાનું કામ કરવામાં આવશે આની અંદર. ઓકે, ફોરેન્સિક તપાસ, તો તપાસ અધિકારી જે વિનંતી પર જે એકત્રિત કરેલા જે જૈવિક નમૂનાઓ છે, એટલે કોઈ મતલબ શું કહે કે લાશ મળી હોય તો એની સાથે બીજું કંઈ મળ્યું હોય, મતલબ ફોરેન્સિક જે રિપોર્ટમાં આપણે શું કહી શકીએ કે જૈવિક નમૂના થઈ ગયા. ઓકે, તો એ બધું જે છે આની અંદર રેકોર્ડ કરવામાં આવે છે. ત્યારબાદ ચોક્કસ કેસોમાં ધરપકડ માટે વરિષ્ઠ અધિકારીની મંજૂરી જરૂરી છે. ધરપકડની માહિતી સંબંધીઓને આપવામાં આવી અને જાહેરાતમાં પ્રદર્શિત કરવામાં આવે, તો આ રીતે બધું મતલબ કરવામાં આવે છે અંદર. ઓકે, પીડિતોને 90 દિવસની અંદર તપાસની પ્રગતિ વિશે અપડેટ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિને આપણે શું કહે કે કોગ્નિઝેબલ ઓફેન્ડ કર્યો છે, નોન બેલેબલ ઓફેન્સ કર્યો છે. ઓકે, એટલે કે જેની અંદર બેલ ના મળે. ઓકે, તો તેને આપણે શું કહે કે એનો કેસ તો હજુ ચાલુ પણ નથી થયો, ત્યારે પહેલાં એને જેલમાં પૂરી દેવામાં આવે છે એક રીતે. ઓકે, તો એને આપણે 90 દિવસ સુધી જો જેલમાં પડી ના રહેવું પડે તો ત્યાર સુધી મતલબ તેને અપડેટ આપી દેવામાં આવશે એક રીતે. ઓકે, પછી મેજિસ્ટ્રેટને પખવાડિયાના દૈનિક ડાયરીઓ મોકલવામાં આવે છે, એટલે કે શું કહે કે રોજનું જે શું થઈ રહ્યું છે. ઓકે, અલગ અલગ જગ્યાએ. ઓકે, તો એની 15 દિવસમાં આપણે મેજિસ્ટ્રેટને આપણે શું કહે કે એક રીતે રિપોર્ટિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે ડિજિટલી. ઓકે, તો એને કારણે જે છે આખી એક સિસ્ટમ મહત્વની બને છે. ઓકે, હવે આજે આખી આપણે શું કહે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે એ પણ મહત્વનું છે આની અંદર. ઓકે, તો કે આની સ્થાપના જે છે 1860માં ગૃહ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ હોમ અફેર છે એના હેઠળ શરૂ કરવામાં આવેલું. ઓકે, હવે ભારતના ગુના અને ગુનાહિત ડેટા છે એના માટે કેન્દ્રીય ભંડોળ તરીકે કાર્ય કરે છે. હવે આ જે છે એક રીતે ગુના ડેટા માટે કામ કરે છે. ભારતના જેટલા પણ ગુના થાય છે તો એ જ રીતે આની અંદર જે આપણે આખી સિસ્ટમ જોઈએ. ઓકે, જે આપણે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ. ઓકે, તો એના હેઠળ જે મતલબ આપણે જે ગુના આપણે મતલબ જે શું કહે ડેટા એકત્રિત કરશું તે ડેટા અહીંયા પણ કામ લાગી શકશે. ઓકે, મુખ્ય મથક છે આનું દિલ્હીમાં આવેલું છે. કે ગુનાના આંકડાને એકત્રિત કરવું અને તેનું વિશ્લેષણ કરવું. સેન્ટ્રલ ફિંગરપ્રિન્ટ બ્યુરોનું સંચાલન કરે છે. ફિંગરપ્રિન્ટનો રાષ્ટ્રીય ડેટાબેઝ જાળવી રાખે છે. ઓકે, ભારતમાં ક્રાઇમ, આકસ્મિક મૃત્યુ, આત્મહત્યા અને જેલના આંકડાઓ જેવા મુખ્ય અહેવાલો જે છે પ્રકાશિત કરે છે. ડિજિટલ ફોરેન્સિક અને નેટવર્ક સુરક્ષા જેવા ક્ષેત્રમાં ટેકનિકલ સપોર્ટ પણ પૂરું પાડે છે. તો આ થઈ ગયું આપણું નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB. ઓકે, ઘણી ઇમ્પોર્ટન્ટ બોડી છે આપણા ઇન્ડિયાની. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરશું. યુગિન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય.
તો ભારતીય સંસ્કૃતિ મંત્રાલય ફ્રાન્સ મ્યુઝિયમ ડેવલપમેન્ટના સહયોગથી સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે છે એના ભાગરૂપે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલયની જે છે સ્થાપના કરવા માટે તૈયાર છે. એક રીતે નવું મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે જેનું નામ છે યુગીની ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય. ઓકે, નેશનલ મ્યુઝિયમ. હવે આપણે આની વાત કરીએ તો મે 2023માં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ઓફ એક્સપો જે છે જેમાં વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલું. ઓકે, તે શું છે તો કે ભારતના જે અખંડ સંસ્કૃતિના ઇતિહાસની જોડણી માટે રાષ્ટ્રીય સંગ્રહાલય છે. એક રીતે નેશનલ મ્યુઝિયમ છે. આપણે દિલ્હીમાં અત્યારે નેશનલ મ્યુઝિયમ તો જોવા મળે છે, પણ આ જે છે એક રીતે નવું બનાવવામાં આવ્યું છે. ઓકે, જેમાં સમાવેશિતતા અને સામુદાયિક જે વર્ણનો છે એના પર ભાર મૂકવામાં આવશે. ઓકે, હવે આનો ધ્યેય શું છે તો કે ભારતના વારસાને સમકાલીન કથાઓ સાથે જોડીને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથે જોડતા વૈશ્વિક સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે સેવા આપી. ઓકે, હવે આપણે નેશનલ મ્યુઝિયમમાં શું હોઈ શકે છે તમને ખબર જ હોય છે, એમાં મારે એક્સપ્લેન કરવાની કંઈ જરૂર નથી. ઓકે, મંત્રાલયની વાત કરીએ તો સંસ્કૃતિ મંત્રાલય જે છે આ હેઠળ કામ કરશે, તો આ ઇમ્પોર્ટન્ટ બને છે એને કારણે. ઓકે, હવે આગળ વાત કરીએ બીજું શું છે વિશેષતાઓમાં, તો કે નવી દિલ્હીમાં જે ઉત્તર અને દક્ષિણ બ્લોક છે તેમાં વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે. તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બનશે કે આ જે છે વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે એક રીતે. ઓકે, આ યાદ રાખવું. ઓકે, હવે બીજું શું છે થીમ્સ, તો કે હેરિટેજ ઇમારતોને અનુકૂલનશીલ પુનઃ ઉપયોગ, ભારતની લોકશાહી વિવિધતા અને જે સાંસ્કૃતિક વારસો છે તેની ઉજવણી કરવી. લુવર જેવા પ્રોજેક્ટથી પ્રેરિત થઈને જે મ્યુઝિયમ ડિઝાઇન અને મેનેજમેન્ટની કુશળતા માટે ફ્રાન્સ સાથે સહયોગ કરવાનો છે. તો આ યાદ રાખવું કે જે છે આની અંદર જે છે ફ્રાન્સ સાથે સહયોગ કરવાનો છે અને વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે, ફ્રાન્સ સાથે આપણે સહયોગ કરવાનો છે. સમાવેશિતા અને સમુદાય કેન્દ્રિત વર્ણનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, તો આમાં ખાલી બે વસ્તુ મહત્વની બને છે. એક તો ફ્રાન્સનો સહયોગ લેવાનો છે અને વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે અને દિલ્હીમાં છે, આપણે એક રીતે નેશનલ મ્યુઝિયમ કહી શકીએ. ઓકે, તો આટલી વસ્તુ આની અંદર ઇમ્પોર્ટન્ટ બનશે. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ માર્ક 3 HLVM3. ઓકે, તો ઇસરોએ ગગનયાનની પ્રથમ ક્રૂ ફ્લાઇટ માટે એટલે કે માણસો જે સાથે જવાનો છે, ઓકે, તેના માટે માનવ રેટેડ લોન્ચ વ્હીકલ માર્ક 3 જે છે એની એસેમ્બલી શરૂ કરી છે. એક રીતે બનાવવાનું શરૂ કરી, એસેમ્બલ કરવાનું સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. ઓકે, એક રીતે જોડવાનું સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. હવે આપણે હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ માર્ક 3ની જો આપણે વાત કરીએ તો માનવોને અવકાશમાં લઈ જવા માટે ભારતનું ગગનયાન મિશન છે એના માટે રચાયેલું ઇસરોનું LVM3 જે છે લોન્ચ વ્હીકલ મોડલ 3 જે છે એનું માનવ રેટેડ સંસ્કરણ છે. ઓકે, હવે આપણે એની વાત કરીએ તો કે ધ્યેય શું છે આનો, તો કે અદ્યતન વિશ્વસનીયતા અને સલામતી સુવિધાઓનો સમાવેશ કરતી સુરક્ષિત માનવ અવકાશને ઉડાડને સક્ષમ કરશે. તો આનો મતલબ નામ જ ખબર પડે છે કે હ્યુમનને લઈ જવાના છે, તો આપણે સુરક્ષિત રીતે લઈ જવાનું છે, એક રીતે વિશ્વસનીયતા સાથે અને આપણે સલામતી સાથે. ઓકે, હવે આની અંદર 3 સ્ટેજ ડિઝાઇન જોવા મળશે. ઓકે, ઘન પ્રવાહી અને ક્રાયોજેનિક જે આપણે ઈંધણ જોવા મળે છે. ઓકે, 3 સ્ટેજમાં. ઓકે, પેલોડ ક્ષમતાની વાત કરીએ તો LEO જે આપણે કહીએ છીએ લો અર્થ ઓર્બિટમાં આપણે 10 ટન વહન કરી શકીએ છીએ. ઓકે, તો આ યાદ રાખવું. હવે ઊંચાઈને વજન આપેલું છે, આની અંદર યાદ રાખવાની જરૂર નથી. આની અંદર એક સ્પેશિયલ આપણે સિસ્ટમ જોવા મળે છે જેનું નામ છે ક્રૂ એસ્કેપ સિસ્ટમ. ઓકે, તો આ બધાને ખબર છે, આપણે આવેલું જ્યારે નામ નવું આવેલું ત્યારે ઘણું આપણે શું કહે ન્યૂઝમાં હતું. ઓકે, તો આ શું કરે છે તો કે અવકાશ યાત્રીઓને સલામતી સુનિશ્ચિત કરવા માટે વાતાવરણીય ફ્લાઇટ અલગ ન થાય ત્યાં સુધી કાર્યરત રહે છે. ઓકે, તો આની અંદર શું છે એટલે કે ધારો કે આપણે કોઈ રોકેટ છે. ઓકે, હવે આપણે ધારો કે રોકેટ જ્યારે આપણે લોન્ચ કરી રહ્યા છે, હવે લોન્ચ કરતી વખતે જ આપણે રોકેટમાં કોઈ ખામી આવી ગઈ અથવા તો આપણે થોડા ઉપર ગયું અને ત્યારબાદ કોઈ ખામી આવી ગઈ એને કારણે બ્લાસ્ટ થઈ ગયું. ઓકે, તો એ બ્લાસ્ટ થાય ત્યાર પહેલાં જે છે એક ક્રૂ એસ્કેપ સિસ્ટમ બનાવેલી છે. ઓકે, જે આપણે જે આખું ક્રૂ છે તેને આપણે જે રોકેટ છે તેનાથી દૂર ધકેલી દે એક રીતે. ઓકે, તેની સાથે પેરાશૂટ ને બીજી બધી સલામતી માટેની પણ પ્રક્રિયાઓ જોવા મળેલી, જે આપણે ડિટેલમાં વાત કરેલી છે ઓલરેડી. ઓકે, તો અહીંયા નથી વાત કરતા એના વિશે. તો એક રીતે આ શું કહે કે જે અંદર હ્યુમન જે છે માણસો બેસીને જઈ રહ્યા છે રોકેટની અંદર, તો રોકેટમાં કોઈ ખામી આવી ગયા અથવા તો કોઈ તકલીફ થઈ જાય તો ક્યાં સુધી કે વાતાવરણમાં જે એક અમુક ઊંચાઈ સુધી જે પહોંચી ના જાય, એટલે કે રોકેટ જે છે લોન્ચ થયું છે અને ત્યારબાદ જે છે અમુક ઊંચાઈ સુધી પહોંચી ગયું છે, જેમાં આપણે થર્ડ સ્ટેજ જે છે ઓલમોસ્ટ છૂટું થઈ જવાનું હોય છે. ઓકે, તો ત્યાર પછી જો મતલબ ત્યાં સુધી જો કોઈ તકલીફ ના થાય, ઓકે, તો ત્યાર પહેલાં કોઈ પણ તકલીફ થાય તો ક્રૂ એસ્કેપ સિસ્ટમ જે છે આ લોકોને જે છે એક રીતે બચાવી શકે છે અને આગળ જઈ પણ જ્યારે પણ રોકેટને નુકસાન થશે ત્યારે પણ બચાવી શકે છે. તો એક રીતે ક્રૂને એસ્કેપ કરવા માટે, ઓકે, ક્રૂને ભાગી જવા માટે, જે લોકો બેસેલા છે અંદર તેને ભાગી જવા માટેની એક સિસ્ટમ છે જેનું નામ છે ક્રૂ એસ્કેપ સિસ્ટમ. ઓકે, તો એ સિમ્પલ છે. ઓકે, એટલે કોઈ પણ મુસીબત આવે ત્યારની વાત છે. હવે ઈસરોના અન્ય જે પ્રક્ષેપણ વાહનો છે એનાથી શું તફાવત છે, શું અલગ જોવા મળે છે આની અંદર. ઓકે, તો કે ઉન્નત વિશ્વસનીયતા અને રિટર્નડન્ટ સિસ્ટમ છે ખાસ કરીને માનવ સુરક્ષા માટે. પછી આની અંદર ક્રૂ એસ્કેપ સિસ્ટમ જે અત્યારે મેં કીધું તે રીતે. ઓકે, પેલોડ અને ડિઝાઇનની વાત કરીએ તો PSLV અને GSLVથી વિપરીત જીવન સહાયક પ્રણાલીઓ આની અંદર જોવા મળે છે. ક્રૂ મોડ્યુલને લઈ જવા માટે ઓપ્ટિમાઇઝ કરેલી છે, લોકોને લઈ જવા માટેનું ઓપ્ટિમાઇઝ કરેલું છે. એક રીતે સ્પેસિફિકલી આપણે લોકોને લઈ જવા માટે જ બનાવવામાં આવેલું છે, એક રીતે કહી શકાય. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય. તો તાજેતરમાં મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાયેલું જે 2500 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું જે ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય છે તેમાં ચિત્તાઓ માટે યોગ્ય નિવાસસ્થાન બનવાનું આપણે લક્ષ્ય ધરાવે છે. ઓકે, હવે મધ્યપ્રદેશ મતલબ આવું લક્ષ્ય ધરાવે છે. ઓકે, હવે ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યની વાત કરીએ તો તમે જોઈ શકો છો આપણે જે મધ્યપ્રદેશ છે તેની અંદર અહીંયા આવેલું છે. ઓકે, ગાંધીસાગર વન્યજીવ. બીજા બધા કયા છે તો કે કુનો આપણે કુનો પાલનપુર જે આપણે કહીએ છીએ કે આપણે પછી જે કહીએ કાન્હા નેશનલ પાર્ક થઈ ગયું, પેંચ નેશનલ પાર્ક થઈ ગયું, તો આ બધા આના જે છે ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક છે. ઓકે, અજંતા કેવ્સ આપણે મહારાષ્ટ્રમાં અહીંયા આવેલું છે. ઓકે, ત્યાર બાદ અહીંયા ભોપાલ છે આવ્યું. ઓકે, ત્યાર બાદ આપણું અહીંયા ઉજ્જૈન છે, અહીંયા ઇન્દોર આવેલું છે. તો આ બધા અલગ અલગ જે ઇમ્પોર્ટન્ટ જગ્યા છે જે આવેલું છે. ઓકે, આગળ વાત કરીએ અહીંયા જે સુલતાનપુર નેશનલ પાર્ક થઈ ગયું. ઓકે, પછી અહીંયા સાંચી આવેલું છે, ઉદયગીરીની કેવ્સ આવેલી છે. ઓકે, તો આ બધા તમે જોઈ શકો છો. ઓકે, આગળ વાત કરીએ એની અંદર તો કે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદ પાસે આવેલું છે. ઓકે, ખટિયાર ગીર સૂકા પાનખર જંગલો જે ઇકો રિજિયનની અંદર જોવા મળે છે. ઓકે, મુખ્ય લક્ષણની વાત કરીએ તો 1974માં અભયારણ્ય તરીકે જાહેર કરેલું, જેની અંદર આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ઓકે, ચંબલ નદી જે છે અભયારણ્યમાંથી પસાર થાય છે. તો આ વસ્તુ જે છે ઘણી મહત્વની બનેલ છે કે ચંબલ નદી જે છે આની અંદરથી પસાર થાય છે. ઓકે, આગળ વાત કરીએ તો કે મહત્વપૂર્ણ પક્ષી અને જીવ વિવિધતા વિસ્તારો. ઓકે, ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બાયોડાયવર્સિટી બર્ડ એરિયા તરીકે. ઓકે, આગળ વાત કરીએ તો કે ટોપોગ્રાફી અને વનસ્પતિ તો ટેકરીઓ અને ઉચ્ચ પ્રદેશને બધું જોવા મળે છે. કે ઉત્તરીય ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો, શુષ્ક મિશ્ર પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, સ્ક્રબ. ઓકે, તો આ બધું જોવા મળે છે. આની અંદર આટલે જાતિઓ જોવા મળે છે. કે પ્રાણીઓની વાત કરીએ તો ભારતીય ચિત્તો, પટ્ટાવાળી હાયના અને શિયાળ જોવા મળે છે. સ્પોટેડ ડિયર પણ, નીલગાય પણ જોવા મળે છે. ત્યારબાદ મગર જે છે આની અંદર જોવા મળે છે, તો એ મહત્વનું બને છે. ઓકે, આગળ વાત કરીએ તો આની અંદર ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના જે આપણે ચોરાસી ગઢ, પછી ચતુર્ભુજનાથ મંદિર અને હિંગળાજ ગઢ કિલ્લો. કે તો આ જે છે ઇમ્પોર્ટન્ટ છે. બળકાજી રોક ચિત્રો અને કરકેશ્વર મંદિર, તો આ બધું જોવા મળે છે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. પરીક્ષાઓમાં ગેરરીતિ તો ઈસરોના જે ભૂતપૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણનની આગેવાની હેઠળ 7 સભ્યોની પેનલે રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓને પારદર્શક, સરળ અને ન્યાયી રીતે યોજવા માટે શિક્ષણ મંત્રાલયને 101 ભલામણોનો સમૂહ આપ્યો છે. ઓકે, 101 ભલામણો આપવામાં આવી છે. તો એને કારણે આ ન્યૂઝ જ એક રીતે ઇમ્પોર્ટન્ટ બની જાય છે અહીંયા તો. ઓકે, આગળ વાત કરીએ. હવે આની અંદર શું છે તો કે પહેલાં તો તાજેતરમાં પરીક્ષાનો કૌભાંડ જોવા મળે. જેમ કે આપણે નીટની વાત કરીએ, અંડર ગ્રેજ્યુએટ. ઓકે, તો પેપર લીક થઈ ગયેલું, જેમાં પ્રશ્નપત્ર લીક થઈ ગયેલું, જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એની વ્યાપક ટીકા થયેલી ત્યારે પછી યુજીસી નેટ થયું હતું, તેની અંદર પણ આપણે શંકાસ્પદ ફાળવણીની અપેક્ષાઓ હતા પરીક્ષાના કેન્દ્રોની. ત્યારબાદ બીપીએસસી, ઓકે, બિહાર પબ્લિક સર્વિસ કમિશન જે આપણે કહીએ છીએ, તેને પણ અત્યારે પેપર લીક થયા હતા અને હેરાફેરી સહિત ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ જોવા મળેલી. એનો અત્યારે પણ આપણે એક રીતે બિહારમાં પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે એના વિરુદ્ધ. ઓકે, તો એ બધા આપણે કૌભાંડો આપણે ન્યૂઝમાં જોવા જ મળે છે દરરોજ. ઓકે, ત્યારબાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે અને આપણે ગેરરીતિનો સામનો કરવા માટે સરકારની શું પહેલ છે. ઓકે, તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તો એને મજબૂત બનાવવું. ઓકે, ક્ષમતા અને સંસાધનોને વધારવા, ધ્યાન કેન્દ્રિત કરવું એના માટે. બાયોમેટ્રિક ચકાસણી એટલે કે તમારે ફિંગરપ્રિન્ટને બધાનો યુઝ કરવો, જે ડીજી પરીક્ષા સિસ્ટમનો અમલ કરવો એક રીતે. ઓકે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આપણે જે પેપર અને આપણે એ બધાનો યુઝ કરીએ છીએ એની જગ્યાએ આપણે કમ્પ્યુટર આધારિત પરીક્ષણ કેન્દ્રો સ્થાપિત કરવા જોઈએ. ઓકે, કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયો છે એની સાથે સહયોગ કરવો જોઈએ. એઆઈ અને મોટા ડેટાનો ઉપયોગ એટલે કે આપણે જે શું કે પરીક્ષાના પરિણામોમાં જે અસામાન્ય પેટર્ન ઓળખવા માટે એક રીતે જે એઆઈ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. પછી કેટલાક રાજ્યોમાં પરીક્ષામાં ગેરરીતિનું નિવારણ અધિનિયમ જેવા જે કાયદા જોવા મળે છે તો તેનો એક રીતે સખત દંડ એની અંદર આપવા જોઈએ. ઓકે, અને સખત પાલન થવું જોઈએ એની એક રીતે. ઓકે, પછી પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ ધ અનફેર મીન્સ જે એક્ટ 2024નો છે તે પણ બહાર પાડવામાં આવ્યો છે. કે તેની અંદર શું છે તો કે એનો ધ્યેય શું છે તો કે ગેરરીતિ રોકવા, પારદર્શિતા સુનિશ્ચિત કરવી અને ભારતમાં જે જાહેર પરીક્ષાઓ છે તેને અખંડિતતાને જાળવી રાખવા માટે જે છે આ એક્ટ એક્ટ છે. ઓકે, હવે કઈ આ પરીક્ષાઓ આવરી લે છે તો કે નીટ થઈ ગયું, જેડબલઈ થઈ ગયું, યુજીસી નેટ થઈ ગયું, રાજસ્થાનની જે ભરતી થઈ ગઈ, પોલીસની એક્ઝામ થઈ ગઈ, યુપીએસસી થઈ ગઈ, જીપીએસસી થઈ ગઈ, અલગ અલગ રાજ્યોની જે આપણે પબ્લિક કમિશન્સની એક્ઝામ થઈ ગઈ. ઓકે, તે બધી જે પરીક્ષાઓ છે પ્રવેશ પરીક્ષાઓ તેનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઓકે, પછી આની અંદર દંડની વાત કરીએ તો અપરાધીઓને કડક જોગવાઈઓ છે, જેમાં છેતરપિંડી, ઢોંગ અથવા તો પેપર લીક માટે 10 વર્ષ સુધી જેલની સજા અને 10 લાખ સુધીની પણ દંડ આપવામાં આવે છે. ઓકે, જવાબદારીની વાત કરીએ તો સત્તાધિકારીઓ, આયોજકો અને સેવા પ્રદાતાઓ છે એ ભૂલા માટે જવાબદાર રાખવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન અને સીસીટીવી મોનિટરિંગ, તો આ બધી વસ્તુ આની અંદર લાગુ કરવામાં આવે છે. ઓકે, જે પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ ધ અનફેર મીન્સ એક્ટ
24 તેના હેઠળ. ઓકે. હવે રાધાકૃષ્ણ સમિતિના મુખ્ય ભલામણની વાત કરીએ તો આપણે જો ઓલરેડી સાંભળતા આવ્યા છીએ તે જ છે આની અંદર પણ. ઓકે. તો કે એનટીએ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એના કાર્યક્ષેત્રને મર્યાદિત કરવું, આઉટસોર્સ એજન્સી પર નિર્ભરતા ઘટાડવી, એટલે કે આપણે જે અલગ-અલગ એજન્સીઓ પર કામ સોંપવામાં આવે છે તેના પર નિર્ભરતા ઘટાડવી જોઈએ. કે ચૂંટણી વ્યવસ્થાપન જેવી જ પરીક્ષાની પ્રક્રિયામાં પણ રાજ્ય અને જિલ્લાના અધિકારીઓને સામેલ કરવા જોઈએ કે એક્ઝામ આપવા માટે. ઓકે. જે રીતે આપણે ચૂંટણી કેવી રીતના થાય છે એ રીતે આ મતલબ એક રીતે યોજના ઘડવી જોઈએ. ઓકે. સુરક્ષા અને ન્યાયીપણાને વધારવા માટે મલ્ટી સેશન્સ અને અનુકૂલનશીલ પરીક્ષા મોડલ્સને પરિચય આપવો જોઈએ. એક વર્ષમાં 400-500 રાષ્ટ્રવ્યાપી જે કમ્પ્યુટર આધારિત પરીક્ષણ કેન્દ્રોની સ્થાપના કરવી જોઈએ. પછી સીલબંધ પરીક્ષણ કેન્દ્રો, સીસીટીવી મોનિટરિંગ, પ્રશ્નપત્ર માટે સુરક્ષિત પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે જે વાહનોનો ઉપયોગ કરીએ છીએ તેની વાત કરવામાં આવે છે. ઓકે. બાયોમેટ્રિક ચકાસણી એટલે કે તમારે ફિંગરપ્રિન્ટ થઈ ગયા, આંખોના જે કીકી થઈ ગયું, કે તો તેના આધારે આપણે ડીજી પરીક્ષા સિસ્ટમને લાગુ કરવી જોઈએ. કે તમામ સંસ્થામાં યોગ્યતા, પ્રવેશ માપદંડ અને પરીક્ષાના મોડ્સને પ્રમાણિત કરવું જોઈએ. ઓકે. તો આવી જે આપણે શું કહે કે એક નોર્મલ માણસને આપણે મતલબ વિચારી શકીએ એક રીતે ભલામણ જે છે તે આવી જોવા મળે છે આની અંદર. ઓકે. જે પણ આ જે કમિટી જે છે ઇમ્પોર્ટન્ટ બને છે ને શેના માટે બનાવવામાં આવી છે તેને કારણે. ઓકે. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. હાઇડ્રોથર્મલ વેન્ટ્સ. તો ભારતીય સમુદ્ર શાસ્ત્રીઓએ હિન્દ મહાસાગરની નીચે 4500 મીટરની નીચે જે સ્થિત સક્રિય હાઇડ્રોથર્મલ વેન્ટની છબી જે છે કેપ્ચર કરીને એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ઓકે. હવે હાઇડ્રોથર્મલ વેન્ટ શું છે એના વિશે વાત કરીએ તો કે એ જે છે પાણીની અંદરના ઝરણા છે જે ટેક્ટોનિકલી જે સક્રિય પ્રદેશોમાં રચાય છે, જ્યાં દરિયાઈ જે પાણી છે એ સમુદ્રના તળની નીચે મેગ્મા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે. ઓકે. હવે તમે જોઈ શકો છો આની અંદર શું થાય છે કે તમે એક મેગ્ના જોઈ શકો છો. મેગ્મા એટલે કે તમારે જે જ્વાળામુખીનો જે મેગ્મા હોય છે. ઓકે. તો એ જે પહેલાં તો જમીનની અંદર હોય છે એક રીતે. ઓકે. જે આપણો પોપડો જોવા મળે છે તેની નીચે જોવા મળે છે. ઓકે. હવે જે સમુદ્રનું પાણી છે તો એ જે છે એક રીતે આ જ્વાળામુખી સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો ગોતી જ લે છે એક રીતે. હવે એ ત્યાં સુધી પહોંચી ગયો તો ત્યાર પછી તો ઓબ્વિયસ વસ્તુ છે કે ગરમ થવાનું છે, તો એ ગરમ થશે તો જે જ્વાળામુખી માઉન્ટેન જોવા મળે છે. ઓકે. જે સમુદ્રમાં આપણે જે માઉન્ટ જે આપણે કહીએ છીએ. ઓકે. તો આપણે સમુદ્રની અંદર જોવા મળે છે. ઓકે. તો ત્યાંથી આપણે જ્યારે નીકળતું હોય છે જે ધુમાડો તો નહીં નીકળે અહીંયા, કેમ કે આપણે વાતાવરણ તો જોવા નથી મળતું. કે મેગ્મા નીકળશે એની સાથે આ જે ગરમ પાણી છે એ પણ નીકળશે. ઓકે. તો તેની સાથે જે બીજી બધું આપણે મેગ્નેશિયમ થઈ ગયું, CH4 મિથેન થઈ ગયું, CO2 થઈ ગયું, H2S થઈ ગયું, તો એવા બધા ગેસો સાથે પાણી પણ નીકળશે એક રીતે. ઓકે. અને એ જે છે અલગ રીતે આખું ફ્લો થશે. ઓકે. કેમ કે એનું ટેમ્પરેચર જે છે 350 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે. ઓકે. જ્યારે આપણે અમુક જગ્યાએ મતલબ સમુદ્રની અંદરની વાત કરીએ તો અમુક લેવલ પછી જે છે ઓલમોસ્ટ સમુદ્રનું જે ટેમ્પરેચર છે, પાણીનું ટેમ્પરેચર છે ઓલમોસ્ટ 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું પણ જતું રહે છે કોઈ જગ્યાએ. ઓકે. તો એ જે ટેમ્પરેચર જે છે 0 ડિગ્રી જોવા મળે છે અને બીજું જે જ્વાળામુખીમાંથી નીકળતું પાણી જે છે એનું ટેમ્પરેચર 350 ડિગ્રી સેન્ટીગ્રેડ જોવા મળે છે. તો તમે સમજી શકો છો કે કેટલો ટેમ્પરેચરનો તફાવત જોવા મળે છે. ઓકે. તો એક રીતે આ બધું શું છે કે આ પાણી નીકળ્યા પછી તરત ને તરત તો ડિઝોલ્વ નથી થઈ જવાનું. 0 ડિગ્રી સેલ્સિયસ છે પાણીમાં એની અંદર મિક્સ તરત ને તરત નથી થઈ જવાનું. તો એક રીતે શું કહે કે આ એક રીતે પોતાનો એક નદીની જેમ જ વહેવા માંડે છે. કે એક રીતે ઝરણાની જેમ વહેવા માંડે છે. તમે એક મૂવી જોયું હશે ફાઇન્ડિંગ નીમો, જે હોલિવૂડની એક કાર્ટૂન એનિમેશન મૂવી છે. ઓકે. જેની અંદર આપણે નીમો જે માછલી છે કે તેને ફાઇન્ડ કરવાની છે. તેની અંદર એક સીન છે કે જે કાચબાઓ છે જે એક આપણું શું કહે કે અલગ પાણીનો પ્રવાહ જ વહેતો હોય છે કે તેની અંદર તરતા હોય છે. ઓકે. તો તમે જોયું હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતના કામ કરે છે આ. ઓકે. તો એ મતલબ એવી રીતના આખી એક નદી જે ચાલતી હોય છે સમુદ્રની અંદર પણ. ઓકે. તો એ વસ્તુ આવી રીતે જોવા મળે છે જે હાઇડ્રોથર્મલ વેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. હવે સ્થાન કઈ જગ્યાએ તો કે ટેક્ટોનિક પ્લેટ છે એની સીમાઓ પર જોવા મળે છે. સિકોરો થઈ ગયા જે આપણે શું કહે જ્વાળામુખીના પર્વતો થઈ ગયા, જ્વાળામુખીની ચાપની નજીક જોવા મળે છે. ઓકે. હવે જે ટેક્ટોનિક પ્લેટ્સ એટલે શું કે જે જગ્યાએ જે આપણે બે પ્લેટ્સની વાત કરી. ઓકે. જે આપણે ફોલ્ટ જોવા મળતો હોય છે. ઓકે. જ્યાં આપણે શું કહે કે જે જ્યારે ટેક્ટોનિક પ્લેટ્સની વાત કરીએ છીએ. ઓકે. તો આપણે કન્વર્જન્ટ અને ડાયવર્જન્ટ બાઉન્ડ્રીની વાત કરીએ છીએ. ઓકે. જેમાં આપણે શું કહે કે એક પ્લેટ શું કહે કે બે પ્લેટ જ્યારે નજીક આવતી હોય છે તો એક ભારે પ્લેટ જે હશે તે એકબીજાની નીચે જતી રહેશે અને અહીંયા જે છે એક રીતે પહાડ પણ રચાઈ જોઈતો હોય છે, કોઈ ફોલ્ટ માઉન્ટેન પણ રચાતો હોય છે. ઓકે. તો એવું જ આપણે જ્યારે નીચે જતો રહે છે તો આવી જગ્યાએ પણ આપણે આવા કરંટ જોવા મળે છે એક રીતે. ઓકે. આવા જે નદી મતલબ જે પ્રવાહ છે એ જોવા મળે છે. ઓકે. ઉદાહરણોમાં મધ્ય અને દક્ષિણ પશ્ચિમ જે ભારતની પર્વતમાળાઓનો સમાવેશ થાય છે. ઓકે. હવે આમાં કન્ફ્યુઝ ના થઈ જતા કે ભારતની પર્વતમાળા ક્યાંથી આવે. ઓકે. જમીનની વાત નથી, સમુદ્રની વાત કરવામાં આવે છે. ઓકે. તો આ થઈ ગયું તમારે જે સેન્ટ્રલ ઇન્ડિયન જંક્શન. ઓકે. તો આ જે છે આપણું સેન્ટ્રલ ઇન્ડિયન રિજન જોવા મળે છે. ઓકે. એક મિનિટ. તો આ જે સેન્ટ્રલ ઇન્ડિયનની આપણે શું કહે કે પર્વતમાળા જોવા મળે છે સમુદ્રની અંદર, અને આ જે છે પૂરી રીતે દક્ષિણ પશ્ચિમની જે આપણે પર્વતમાળા જોવા મળે છે ઇન્ડિયન. ઓકે. તો એનું નામ છે આનું શું નામ છે તો કે ભારતીય પર્વતમાળા. ઓકે. કઈ છે દક્ષિણ પશ્ચિમ ભારતીય પર્વતમાળા. એક મધ્ય થઈ ગઈ અને દક્ષિણ પશ્ચિમ. ઓકે. તો આ બંને થઈ ગયું. ઓકે. તો આ બંને જે છે આ દક્ષિણ પશ્ચિમ વાળી થઈ ગઈ અને આપણે સેન્ટ્રલ વાળી થઈ ગઈ. ઓકે. બીજી બધી એટલાન્ટિકની પણ જોવા મળે છે. ઓકે. તો આ થઈ ગયું. હવે આગળ વાત કરીએ એની અંદર બીજું શું છે તો આ કેવી રીતે હવે ભૌગોલિક રચના કેવી રીતે જોવા મળશે. ઓકે.
તો કે ઠંડા દરિયાઈ પાણીનો પ્રવેશ. ઓકે, તો ટેક્ટોનિક પ્લેટ જે છે એની સીમાઓ નજીક જોવા મળે છે. ઓકે, એટલે કે જ્યાં આપણે બે જે ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજાને નજીક આવતી હશે તો તે જગ્યા પર એકબીજાની નજીક આવે છે તે જગ્યા જોવા મળે છે. સમુદ્રના પોપડામાં તિરાડોમાંથી પાણી વહે છે, એક રીતે પાણી ત્યાં જાય છે. ઓકે, પાણીની જે છે મેગ્માના સંપર્કમાં આવે છે અને ત્યાંથી સુપરહીટ 370 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થઈ જાય છે. ઓકે, અને ગરમ પાણી જે છે એ છિદ્રો દ્વારા બહાર આવે છે, જે ખનિજ, સમુદ્ર, પ્લુમ્સ અને ચીમની જેવા રચનાઓ બનાવે છે. ઓકે, એટલે કે ચીમનીની જેમ, મતલબ ચીમનીમાંથી કેમ ધુવાળો બહાર આવે છે, તો તે જ રીતે આની અંદર પણ જે પાણી છે બહાર આવે છે અને એની અંદર આ બધી વસ્તુ પણ જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે આમાં જે ખનિજના થાપણો એટલે કે તાંબુ, જસત, કોબાલ્ટ, નિકલ, સોનું, ચાંદી જેવા આર્થિક રીતે ફાયદાકારક ખનિજો પણ જોવા મળે છે અમુક વાર. ઓકે, ઇકોસિસ્ટમ આંતરદ્રષ્ટિની વાત કરીએ તો અનોખા જે કેમોસિન્થેટિક સજીવો હોસ્ટ કરે છે, એક રીતે આની અંદર સજીવો પણ જોવા મળે છે જે આવા વાતાવરણમાં રહી શકે છે. ઓકે, લાંબી પ્રવૃત્તિની અવધિ એટલે કે સેંકડો હજારો વર્ષ પછી પણ તેમને સતત સંશોધન માટે મૂલ્યવાન બનાવે છે. ઓકે, વૈજ્ઞાનિક સંશોધનની વાત કરીએ તો ભારતના ડીમ ઓશન મિશન જેવા જે વ્યૂહાત્મક મિશન છે એના માટે ઊંડા સમુદ્રની ભૂશાસ્ત્રીય પ્રક્રિયાઓને સંસાધન સંબંધિત જે સંભવિતતાને સમજ આપે છે. એક રીતે ઓકે, તો આ બધું યાદ રાખવાની જરૂર નથી, પણ આ કેવી રીતે કામ કરે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, તો તમે સમજી લીધું કે શું થાય છે આની અંદર. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરશું. નેશનલ કમિશન ફોર ધ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ. ઓકે, તો આ જે કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ છે એના 20મા સ્થાપના દિવસને સંબોધિત કરીને બંધારણ હેઠળ લઘુમતીઓનો અધિકાર પર ભાર મૂક્યો હતો. ઓકે, હવે આ જે છે એક રીતે શું કામ કરતી હશે તો કે લઘુમતીની જે શૈક્ષણિક સંસ્થાઓ છે તે જે છે મતલબ 2004માં એમની સ્થાપના કરવામાં આવેલી, શિક્ષણ મંત્રાલય હેઠળ છે. ઓકે, બંધારણની કલમ 30(1) છે. ઓકે, તેમાં આપણે વાત કરીએ છીએ કે જે આપણે લઘુમતી જે જાતિઓ જોવા મળે છે, ઓકે, જેમની સંખ્યા ઓછી છે, તો તેમના શૈક્ષણિક અધિકારોનું રક્ષણ કરવા માટે અને પ્રોત્સાહન આપવા માટે જે વાત કરવામાં આવે છે જેમાં ભાષાકીય લઘુમતીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. ઓકે, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીની વાત કરતા હોય છે આપણે મોસ્ટલી. ઓકે, તો આ થઈ ગયું. હવે આની અંદર શું કાર્યો હશે તો બધાને ખબર પડી જાય કે સિવિલ કોર્ટની સત્તાઓ સાથે અર્ધન્યાયિક સંસ્થા છે, તો આ ઇમ્પોર્ટન્ટ બને છે આની અંદર. ઓકે, શૈક્ષણિક સંસ્થા માટે લઘુમતી દરજ્જો અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટના વિવેદન નક્કી કરે છે. લઘુમતીને શૈક્ષણિક અધિકારોથી વંચિત હોવાની ફરિયાદોની પૂછપરછ કરે છે. શિક્ષણ અને પ્રશ્નોને અંગે સલાહકારી સલાહ અને ભલામણ આપે છે લઘુમતી માટે. ઓકે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અપીલ અને મૂળ અધિકાર ક્ષેત્ર ધરાવે છે. લઘુમતીના ધાર્મિક અને જે શૈક્ષણિક લઘુમતીની વાત કરતા હોય છે ત્યાંની વાત કરવામાં આવે છે. ઓકે, તો જે એક રીતે શૈક્ષણિક સંસ્થા મતલબ આપણે શું કહીએ કે લઘુમતીને આપણે ભણાવવાની વાત કરતા હોય છે પ્રોપર એમની ભાષામાં. ઓકે, તો એની માટે જે છે મોસ્ટલી કામ કરતી હોય છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. H5N1 બર્ડ ફ્લૂ. તો કેલિફોર્નિયાએ H5N1 જે એવિયન ફ્લૂ છે એને વ્યાપક પ્રકોપને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તેના ડેરી ઉદ્યોગને નોંધપાત્ર રીતે અસર કરી છે અને પરિણામે માનવચેપ થાય છે. ઓકે, હવે H5N1 જો આપણે બર્ડ ફ્લૂની વાત કરીએ તો એ જે છે કોના કારણે થાય છે તો ઇન્ફ્લુએન્ઝા એ જે છે તો એ વાયરસના કારણે જોવા મળે છે. હવે આનું જે નામ છે એક રીતે બર્ડ ફ્લૂ જ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આની અંદર એવિયન ઇન્ફ્લુએન્ઝા જે વાયરસ છે એના એક રીતે અલગ અલગ ટાઈપ જોવા મળે છે. તમે જોઈ શકો છો અહીંયા H5N1 થઈ ગયું, N2 થઈ ગયું, N3 થઈ ગયું, F4, 5, 6 એવી રીતના 9 સુધી અલગ અલગ વેરિયન્ટ જોવા મળે છે. જેવી રીતના આપણે શું કહે કે કોરોના વાયરસના જે અલગ અલગ વેરિયન્ટ્સ જોવા મળતા હતા. ઓકે, તો એ પ્રમાણે જ આના પણ અલગ અલગ વેરિયન્ટ્સ જોવા મળે છે. ઓકે, હવે વાયરસની સપાટી પરના જે પ્રોટીન છે એના પર આધારિત A થી 9 સુધી, તો N1 થી N9 સુધી જેના પેટા પ્રકારો જોવા મળે છે. ઓકે, COVID-19ની વાત કરીએ તો આજે આપણને સ્પાઇક્સ જોવા મળે છે. સ્પાઇક એટલે કે આજે તમારા જે તાર જેવા જોવા મળે છે, ખીલી જેવો જે આકાર જોવા મળે છે, તો એ જે પ્રોટીન સ્પાઇક કહેવામાં આવે છે કોઈ પણ વાયરસ હોય છે તેની અંદર. ઓકે, હવે જ્યારે આપણે કોઈ પણ વાયરસ હોય છે જેમ કે આપણે COVID-19ની વાત કરીએ, કોરોનાની વાત કરીએ, તો એનો જે આપણે શું કહીએ કે વેરિયન્ટ કેવી રીતના આવતા હતા કે જે આપણે અલગ અલગ જે સ્પાઇક્સ જોવા મળે છે તો એ પોતાના જે પ્રોટીન છે એને ચેન્જ કરી નાખતા હતા. એનો મતલબ એક રીતે નવું પ્રોટીન બનાવી દેતા હતા. એને કારણે એક નવું આપણે વેરિયન્ટ જોવા મળતું હતું જેની આપણે દવા અવેલેબલ નથી. ઓકે, જેને કારણે આપણે જે આગળની દવા જે આપણે શોધી હોય COVID-19 માટેની, ઓકે, તો એ દવા જે છે હવે નવું આવેલું વેરિયન્ટ છે એના પર કામ નથી કરતી. ઓકે, તો એવું સેમ આની અંદર પણ જોવા મળે છે કે એ શું કહે કે H5N1 થી આપણે H7N9 સુધી જે અલગ અલગ વેરિયન્ટ જોવા મળે છે. ઓકે, તો હવે જે પેટા પ્રકાર જોવા મળે છે તો એના માટે જો દવા અવેલેબલ નથી, આપણે મતલબ જલ્દી કરી શકતા. ઓકે, તો એવું જ આની અંદર પણ અલગ અલગ જે આપણે પ્રોટીન જોવા મળે છે. ઓકે, તો એને કારણે જે આવા વેરિયન્ટ જોવા મળે છે એક જ વાયરસના. ઓકે, હવે લક્ષણોની જો વાત કરીએ તો આની અંદર હળવા લક્ષણોની વાત કરીએ તો ગુલાબી આંખ, પછી ઉધરસ, ગળામાં દુખાવો, થાક વગેરે જોવા મળે છે. ગંભીરની વાત કરીએ તો તાવ, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઉબકા, ઝાડા અને શ્વસન સંબંધિત ગૂંચવણો. ઓકે, તો આ બધા જે આપણે લક્ષણો જોવા મળે છે આની અંદર. હવે આ ફેલાવો કેવી રીતના થાય છે તો કે ચેપગ્રસ્ત જે પ્રાણી છે તેને પ્રવાહી એટલે કે લાળ, મળ અથવા તો દૂધ છે એના સંપર્કમાં જો મનુષ્ય આવે, ઓકે, તો તેને સંકોચનને કારણે જોવા મળે છે. ભાગ્યે જ માણસથી માણસ ફેલાય છે. ઓકે, તો એક રીતે આ એક જે છે ઝૂનોટિક
આપણે બીમારી કહી શકીએ. ઓકે, ઝૂનોટિક બીમારી કોને કહેવામાં આવે છે કે પ્રાણીઓમાંથી માણસમાં ફેલાઈ શકે છે પણ મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાઈ નથી શકતી. ઓકે, તો કોવિડ-19 જે છે આપણે ઝૂનોટિક નહીં કહી શકીએ કેમ કે એ મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાતી હતી. પણ આપણે જો પ્રાણીમાંથી માણસમાં ફેલાય તો તેને આપણે ઝૂનોટિક બીમારી કહીશું. ઓકે, સારવારની જો વાત કરીએ તો આની અંદર ઓસેલ્ટામિવિર, ઓકે, તો ટેમિલફો તો એક જે છે એન્ટીવાયરલ દવા જોવા મળે છે. ત્યારબાદ શ્વસન માટેની આપણે સહાયક સંભાળ જોવા મળે છે. નિવારક પગલાં તરીકે આપણે ચેપગ્રસ્ત પ્રાણી સાથે જો સંપર્ક ટાળવો જોઈએ, મરઘા ઉત્પાદનનો યોગ્ય રીતે રાંધવાનો સમાવેશ થવો જોઈએ. ઓકે, તો આ બધું આપણે જો કરી શકીએ છીએ આની અંદર H5N1 છે તેની અંદર. ઓકે, તેને કારણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક બને છે. તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સ. તો WHOએ GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સ છે તેને સમર્થન આપ્યું છે જે સ્થૂળતા એટલે કે ઓબેસિટી એટલે બધાને ખબર જ હશે કે જે આપણે વધારે પડતું જે જાડું શરીર હોય છે કે તો તેને ઓબેસિટી તરીકે ઓળખવામાં આવે છે. તેના સંચાલન માટે દવા છે જે એનો નવો એક વર્ગ છે કે જે વધતી જતી સ્થૂળતા એટલે કે ઓબેસિટી છે એના રોગચાળા સામે લડવા માટે વૈશ્વિક આરોગ્ય વ્યૂહરચનામાં ફેરફાર દર્શાવે છે. ઓકે, હવે GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટની જો આપણે વાત કરીએ તો દવા જે છે એક વર્ગ છે જે ગ્લુકાગન લાઇક પેપ્ટાઇડ 1 જે છે એટલે કે એનું નામ ફૂલ ફોર્મ છે શોર્ટ ટર્મ છે GLP-1, તેનું ફૂલ ફોર્મ છે ગ્લુકાગન લાઇક પેપ્ટાઇડ. ઓકે, તો આનું નામ છે કે જે હોર્મોન છે એને નકલ કરે છે. હવે એ જે છે ભૂખ અને રક્ત ખાંડ જે છે એના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ઓકે, તો એના માટે જે છે આ એક રીતે શું કહે કે હોર્મોન છે એક રીતે. ઓકે, તો એના માટેની દવા છે કે એનો ઉપયોગ શું છે તો કે એ જે છે ભૂખ ઓછી કરીને વજન જે ઘટાડો છે એને પ્રોત્સાહન આપે છે અને સ્થૂળતાની સારવારમાં અસરકારક બને છે. ઓકે, એક રીતે શું કહે છે કે ભૂખ તમને ઓછી કરી દે છે અને કારણે તમારું જે વજન વધતું હોય છે તેને ઘટાડી દે છે એટલે કે આપણે જે ઓબેસિટી જે જોવા મળે છે તે ધીમે ધીમે ઓછી થઈ જાય છે. ઓકે, શરૂઆતમાં પ્રકાર 2 ડાયાબિટીસના વ્યવસ્થાપન માટે જે છે બનાવવામાં આવેલી, ત્યારબાદ આના માટે પણ યુઝ કરવામાં આવેલી ઓબેસિટી માટે. ઓકે, હવે આમાંની અંદર શું છે તો કે સેમાગ્યુલાઇડ, ઓઝેમ્પિક, વેગોવી અને ટીઝેપ્ટાઇડ જેવી દવાઓ છે અને ટ્રાયલ્સમાં શરીરના વજનમાં 25% સુધારોમાં ઘટાડો જોવા મળે છે. ઓકે, તો આજે અલગ આખું વર્ગ જ જોવા મળે છે જે GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ છે. ઓકે, તો તેની અંદર આવી અલગ અલગ જે દવાઓ છે તે જોવા મળે છે જે 25% વજનનો ઘટાડો દર્શાવે છે કે એક રીતે. મહત્વની વાત કરીએ તો વૈશ્વિક સ્થૂળતા રોગચાળો છે એને સંબોધિત કરે છે. ઓકે, સ્થૂળતાને આપણે એક રીતે રોગ તો ના કહી શકીએ પણ જે રીતે આપણે અલગ અલગ જગ્યા મતલબ તમે આજુબાજુ જોશો તો કેટલા બધા લોકો ઓબેસિટીનો શિકાર જોવા મળે છે. ઓકે, તો લગભગ 8 લોકોમાંથી એક વ્યક્તિ જે છે ઓકે તો એ જે છે આમાંથી મતલબ જોવા મળે છે વિશ્વભરમાં. ઓકે, 8માંથી એક વ્યક્તિ જે છે એક રીતે જાડો જોવા મળે છે. ઓકે, તો એને કારણે આને રોકવા માટે મહત્વનું બને છે. હવે જો જાડો થઈ જાય તો એને કાર્ડિયોવેસ્ક્યુલર જે રોગો જોવા મળે છે, અમુકવાર હૃદય રોગો જોવા મળે છે જેને આપણે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો થઈ ગયા, પછી ડાયાબિટીસ જોવા મળે છે અમુકવાર. ઓકે, તેવા જે બિનસંચારિત જે રોગો છે તેને આપણે એક રીતે સંકળાયેલા જે જોખમો છે એને આપણે ટાળી શકીએ છીએ. કે વ્યક્તિગત આરોગ્યના પરિણામો અને વૈશ્વિક આરોગ્ય સંભાળ ખર્ચ છે તેમાં પણ આપણે ઘટાડી શકીએ છીએ. જે અત્યાર સુધી જો 2030 સુધીમાં જે છે જો આપણે એને નહીં રોકીએ તો 3 ટ્રિલિયન સુધી પહોંચી જઈ શકે. ફક્ત આપણે જે હેલ્થ પર ખર્ચો કરીએ છીએ ઓકે આરોગ્ય સંભાળ પર ખર્ચ કરીએ છીએ તેની જ વાત કરવામાં આવે છે. ઓકે, 2030 સુધીમાં 3 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે. ઓકે, તો તેને રોકવામાં પણ એક રીતે હેલ્પફુલ બને છે. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. નારિયેળ તેલ કર વિવાદ. તો ભારતની સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે નાની બોટલોમાં નારિયેળ તેલ પર ખાદ્ય તેલ 5% GST તરીકે કર વસૂલવામાં આવે છે. તે સિવાય કે સ્પષ્ટપણે વાળના તેલ તરીકે લેબલ અને માર્કેટિંગ કરવામાં આવે તો જેના પર 18% GST લાગશે. ઓકે, હવે આના વિશે વાત કરીએ શું છે તો કે નારિયેળ તેલ કર વિવાદ શું છે પહેલાં તો એના વિશે વાત કરીએ તો કે 5 મિલીથી 2 લીટર સુધીના જથ્થામાં પેક કરેલ જે નારિયેળ તેલ છે એના પર GST અને સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ જે એક્ટ છે એના હેઠળ ખાદ્ય તેલ તરીકે અથવા તો વાળના તેલ તરીકે કર લગાવવામાં આવે છે. ઓકે, તેના પર જે કેન્દ્રીય વિવાદ હતો એક રીતે. ઓકે, કે આપણે લગાડવો જોઈએ કે નહીં લગાડવો જોઈએ એના રીતે. ઓકે, તો વાળના તેલ તરીકે વર્ગીકૃત કરીને ઊંચો કર લગાવવામાં આવે છે જે 18% જેટલો છે અને જે આપણે ખાદ્ય તેલ તરીકે કન્સિડર કરીએ છીએ આપણે જે નારિયેળ તેલ છે તો એના પર 5% જેટલું જ આપણે ટેક્સ લગાડવામાં આવે છે. ઓકે, એટલે કે ખાદ્ય તેલ પર આપણે 5% જ છે અને વાળના તેલ પર આપણે 18% જેટલું GST લગાડવામાં આવે છે. ઓકે, તો અને આ જે બંને તેલ છે એ બંને સમાન જ છે. ઓકે, જે એક નારિયેળ તેલ જ છે. ઓકે, તો એને આપણે અલગ અલગ આવી રીતના તેલ ટેક્સ લગાડવામાં આવે છે. ઓકે, તો એના માટેનો વિવાદ હતો. ઓકે, તો આની અંદર જે દુરુપયોગની સંભાવના છે એના ધરાવતા નાના કદના જે તેલના પેકેજો છે ઓકે તેના માટે વર્ગીકરણની મૂંઝવણો ઊભી કરે છે. ઓકે, તો સુપ્રીમ કોર્ટે આનું શું સોલ્યુશન લાવ્યું તો કે જે નારિયેળ તેલનું સ્પષ્ટપણે માર્કેટિંગ થતું નથી. ઓકે, એટલે કે જો સ્પષ્ટપણે એનું માર્કેટિંગ કરવામાં આવે કે ધારો કે આપણે જો માથાના વાળ માટે હેર ઓઇલ તરીકે આપણે જો યુઝ કરશું તેના પર આપણે 18% આપણે લગાડવામાં આવશે ટેક્સ અને જો આપણે શું કહે કે નોર્મલ આપણે ખાદ્ય તેલ તરીકે જે આપણે કન્સિડર કરશું તો એના પર 5% જેટલો આપણે કર લગાડવામાં આવશે. ઓકે, તો આટલો જ આની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવેલો. ઓકે, હવે હકીકતોની વાત કરીએ તો નારિયેળ પામ જે આપણે પામ ઓઇલ જે આપણે કહીએ છીએ ઓકે તો સમગ્ર વિશ્વમાં ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં મોસ્ટલી જોવા મળે છે. ઓકે, હવે ભારતમાં જે કેરળ રાજ્ય છે એ નારિયેળ અને જે નારિયેળ તેલ અને તેમના ઉત્પાદકો છે એનું અગ્રણી ઉત્પાદક છે. ઓકે, તો આ મહત્વનું બને છે કે નારિયેળમાં આપણે નારિયેળ તેલની જ્યારે આપણે વાત કરીએ તો કેરળ જે છે સૌથી મોટું ઉત્પાદક છે આની અંદર. ઓકે, ત્યારબાદ
આપણે વિશ્વ રેન્કિંગની વાત કરીએ તો સૌથી વધારે ઇન્ડોનેશિયા, ત્યારબાદ ફિલિપાઇન્સ, ત્યારબાદ ભારત અને સૌથી છેલ્લે બ્રાઝિલ. ઓકે, તો આપણે ત્રીજા નંબર પર આવે છે ભારતમાં જે આપણે તેલની ઉત્પાદનની વાત કરીએ છીએ, પામ ઓઇલની વાત કરીએ છીએ ત્યારે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. IRIS સ્ક્વેર, તો યુરોપે એલન મસ્કનું જે સ્ટારલિંક જે છે એને ટક્કર આપવા માટે 290 ઉપગ્રહોનું નક્ષત્ર સાથે મહત્વાકાંક્ષી IRIS સ્ક્વેર જે સ્પેસ પ્રોગ્રામ છે એ શરૂ કર્યું છે. ઓકે, હવે મતલબ આપણું જે સ્ટારલિંક પ્રોગ્રામ જે જોવા મળતો હતો એલન મસ્કનું, જે આપણે અલગ અલગ જગ્યાએ જે આપણી પૃથ્વી છે એને આપણે અલગ અલગ જગ્યાએ અવકાશમાં જે સેટેલાઇટ મૂકીને પછી આપણે ઇન્ટરનેટ દ્વારા કનેક્શન પ્રોવાઈડ કરવાનું હતું, આપણે એવો પ્લાન હતો જે સ્ટારલિંક પ્રોજેક્ટ હતો. ઓકે, તો એના જેવું જ આપણે યુરોપિયન સ્પેસ એજન્સીનો છે. ઓકે, તો એની અંદર આપણે 90 જેટલા સેટેલાઇટ જે છે અવકાશમાં મૂકવાના છે, જે ઇન્ટરનેટ અને એવી બધી સેવાઓ જે છે પ્રોવાઈડ કરશે. ઓકે, તો આની અંદર કયા કયા રાજ્યો છે, તો કે રાષ્ટ્ર છે, તો કે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા યુરોપિયન યુનિયન સંઘ જે છે, એટલે કે યુરોપિયન યુનિયન છે આખું. ઓકે, યુરોપના જે 29 જે 30 દેશો જે જોવા મળશે તે બધા દેશો છે. ઓકે, બસ 2024માં જાહેરાત અને પ્રારંભ કરવામાં આવેલું, લોન્ચ કરવામાં આવેલું છે. ઓકે, દેની વાત કરીએ તો સરકારી અને વ્યાપારી ખેતો માટે સુરક્ષિત છે, સ્થિતિસ્થાપક અને અવિરત જોડાણ પ્રદાન કરવા માટે છે. ઓકે, અવકાશ તકનીકમાં યુરોપના જે સ્વાયત્તતા અને સ્પર્ધાત્મકતાને મજબૂત કરે છે. ઓકે, આની અંદર એટલું બધું કંઈ યાદ રાખવા જેવું કંઈ છે નહીં. ઓકે, ખાલી એટલું છે કે 290 જેટલા આપણે સેટેલાઇટ જે છે લોન્ચ કરવામાં આવશે. કે જો લોન્ચ નથી કર્યા, કરવામાં આવશે. ઓકે, યુરોપને સાર્વભૌમતાને પ્રોત્સાહન આપે છે એક રીતે. ઓકે, પછી સાયબર અને સંચાર વિક્ષેપો છે એને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે. કોમર્શિયલ બૂસ્ટ ઉચ્ચ સ્તરની કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે. કે કોપરનિક્સ પૃથ્વી અવલોકન, ગેલિલિયો જે સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે. ઓકે, તો આ બધા યુરોપના જે છે આપણે જોવા મળશે. એની સાથે આ એક નવું સ્કીમ છે. ઓકે, એક રીતે તો આટલું થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. હાઇડ્રોક્સી મેથેન સલ્ફેટ, તો તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક રાસાયણિક માર્ગ શોધી કાઢ્યો છે જે અત્યંત ઠંડા શિયાળામાં હવાની જે ગુણવત્તા છે એને બગાડે છે, જેમાં એરોસોલ્સ કણોમાં હાઇડ્રોક્સી મિથેન સલ્ફોનેટ જે છે એના રચનામાં સામેલ છે. ઓકે, આ તારણો સાયન્સ એડવાન્સીસ પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને ઠંડા પ્રદેશમાં જે સુપરકૂલ્ડ સ્થિતિમાં એરોસોલ્સ રસાયણશાસ્ત્રમાં ફેરફારોને હાઇલાઇટ કરે છે. ઓકે, હવે આની અંદર એટલું બધું કંઈ સિગ્નિફિકન્ટ યાદ રાખવા જેવું તો કંઈ છે નહીં. ઓકે, પણ એક રીતે ન્યૂઝમાં છે એટલે જોઈ લ્યો છો. ઓકે, તો આની અંદર શું છે, તો કે ફોર્માલ્ડીહાઇડ જે છે એ પ્રવાહી પાણીની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રતિક્રિયા કરીને જે હાઇડ્રોક્સી મિથેન સલ્ફોનેટ જે છે બનાવે છે. ઓકે, તો એ જે છે પરંપરાગત રીતે માત્ર વાદળો અને ધુમ્મસમાં જોવા મળતું હતું, પરંતુ હવે જે છે ફેરબેંક શિયાળામાં એરોસોલ કણોમાં પણ જોવા મળે છે. એરોસોલ એટલે બધાને ખબર છે. પહેલા એરોસોલ શું છે એની વાત કરીએ. ઓકે, તો એરોસોલની જે આપણે વાત કરીએ તો એરોસોલ શું છે, તો કે હવામાં લટકેલા નાના ઘન અથવા તો પ્રવાહી કણો જે કહે છે કે જેની આસપાસ આપણે વાદળોની રચનાની વાત કરવામાં આવે છે ત્યારે શું કહેવામાં આવે છે કે વાદળોમાં જે આપણે એરોસોલ્સ છે. ઓકે, તો તેની સામે તેની આજુબાજુ જે આપણે શું કહે કે જે નાના નાના પ્રવાહીના કણો ભેગા થાય છે એને કારણે આખી બૂંદ બને છે અને પછી જે એનું ભાર જેટલું બધું વધી જાય છે કે પછી હવામાં નથી રહી શકતું, એને કારણે જે વરસાદના સ્વરૂપે નીચે પડતો હોય છે. ઓકે, તો જે વરસાદ પડે છે એ પણ એરોસોલ્સ છે તેને આભારી હોય છે. ઓકે, તો એમાં ઉદાહરણોની વાત કરીએ તો એરોસોલ્સ તરીકે શું શું હોય છે, તો કે ધૂળ થઈ ગયું, ધુમાડો થઈ ગયું, ધુમ્મસ થઈ ગયું, સલ્ફેટ અને અમોનિયા જેવા રસાયણિક કણો થઈ ગયા. ઓકે, તે બધા જોવા મળે છે. PM2.5 શું છે, તો કે 2.5 માઇક્રોમીટર કરતાં જો ઓછા વ્યાસના સૂક્ષ્મ રજકણો છે તેને આપણે PM2.5 કહેવામાં આવે છે. ઓકે, તે જે છે ફેફસા અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે, ફેફસાના કાર્યમાં ઘટાડો કરે છે, અસ્થમા છે એની વૃદ્ધિ અને અકાળ મૃત્યુનું કારણ પણ બને છે. ઓકે, પછી સુપરકુલિંગ ક્યારે જોવા મળે છે, તો કે પ્રવાહી પાણી 0°C થી નીચા તાપમાને પણ સ્થિર રહે છે. ઓકે, તો તેને કહેવામાં આવે છે કે ખૂબ નીચા તાપમાને જે એરોસોલ્સના કણો હાઇડ્રોક્સી મેથેનનો સલ્ફેટ છે એની રચના કરવાની મંજૂરી આપે છે. ઓકે, હવે આ થઈ ગયું આપણું એરોસોલ્સ. ઓકે, એરોસોલ્સ ખાલી અહીંયા પતી ગયેલો કે 2 લાઇનમાં, પણ આ PM2.5 આપણે જોઈ લીધું અને સુપર કુલિંગ શું છે તેના વિશે પણ વાત કરી લીધું. ઓકે, હવે આપણે સમજી શકશું કે શું થઈ રહ્યું છે. ઓકે, હવે જ્યારે આપણે અભ્યાસના તારણોની વાત કરીએ તો આની અંદર શું છે, તો કે એરોસોલ્સ જે છે કણોમાં શિયાળામાં એરોસોલ્સના કણોમાં જોવા મળે છે. ઓકે, હવે તાપમાનની ભૂમિકા જોઈએ તો એકદમ નીચું તાપમાન જે થઈ જાય છે. ઓકે, તો એરોસોલ્સના કણો સુપર કુલિંગનું કારણ બને છે, જેનાથી પ્રવાહી પાણી જે છે તેનાથી જ બિંદુથી નીચે સ્થિર થાય છે. એક રીતે ઓકે, તેની અંદર હાઇડ્રોક્સી મિથેનનો સલ્ફેટ જે છે એની રચનામાં સક્ષમ કરે છે. કેવી રીતે, તો એની આપણે પ્રક્રિયા પણ જોઈ લઈએ. તો કે એક રીતે શું થાય છે, તો કે એરોસોલ જે છે એસિડિક ડાયનેમિક્સ છે. ઓકે, આની અંદર શું થાય છે, તો કે સલ્ફેટ આયન છે. ઓકે, હવે સલ્ફેટ આયનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે અહીંયા જોયું કે જે ફોર્માલ્ડીહાઇડ છે તે સલ્ફર ડાયોક્સાઇડ છે તેની સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે ઓલરેડી આપણે જોવા મળે છે. ઓકે, હવે સલ્ફર ડાયોક્સાઇડ જે હોય છે, ઓકે, તો એને કારણે જે વાતાવરણમાં જે છે આપણી એસિડિટી વધી હોય છે. ઓકે, હવે એમોનિયન આયન જે છે આપણે એસિડિટીને બેઅસર કરે છે, એક રીતે ઘટાડે છે. ઓકે, હવે જ્યારે આપણે સલ્ફર આયન છે, ઓકે, તો એક રીતે શું કહે કે આની સાથે આપણે પ્રક્રિયા કરે છે, જે ફોર્માલ્ડીહાઇડ છે તેની સાથે પ્રક્રિયા કરે છે, તો એને કારણે શું થાય છે કે જે હવાની જે એસિડિટી છે એક રીતે સલ્ફેટ આયનની સાંદ્રતા ઘટે છે એને કારણે. ઓકે, તો એને કારણે જે આપણે એસિડિટી છે આપણે વાતાવરણની એ ઘટે છે. ઓકે, અને એમોનિયાનું આયન જે છે એક રીતે સ્તર વધારે છે, એના કારણે એરોસોલ એસિડિટી ઘટાડે છે એક રીતે. ઓકે, હવે એસિડિટી આપણે ઘટી રહી છે અને એમોનિયા જે છે એક રીતે ગેસમાં બાષ્પીભવન થવાની શક્યતા તો ઓછી જ હોય છે. ઓકે, પણ આપણે જે સલ્ફેટ આયન છે એ આપણે એક રીતે શું કહેવાય કે
આપણે જે ફોર્માલ્ડિહાઇડ છે એની સાથે પ્રક્રિયા કરતો રહે છે. ઓકે, એને કારણે જે સલ્ફેટ આયન ઘટાડો થાય છે, એની કારણે વાતાવરણમાં એસિડિટી ઘટે છે. વાતાવરણમાં એસિડિટી ઘટે છે એને કારણે જે આપણે શું કહે કે અમોનિયા આયનનું જે નિર્માણ છે વધુ એસિડિટી ઘટાડે છે, અને હાઇડ્રોક્સી જે મિથેનોલ સલ્ફેટ જે છે એની માટે એની રચના માટે એક અનુકૂળ પરિસ્થિતિ બનાવે છે. ઓકે, તો એને કારણે શું થાય છે કે આપણે જે વાતાવરણમાં વધુને વધુ પ્રદૂષણ જોવા મળે છે. એક રીતે એરોસોલની સંખ્યા જે છે વધારે વધી જાય છે. ઓકે, તો એક રીતે નુકસાન થઈ શકે છે આપણા જે હ્યુમન બોડી છે તેને. ઓકે, એક રીતે હાઇડ્રોક્સી મેથેનો સલ્ફેટ જે છે એક આપણે હ્યુમન બોડી માટે સારું નથી, એક રીતે વાતાવરણ માટે પણ સારું નથી. ઓકે, તો એને કારણે જે છે આ વધારે ને વધારે બને છે તેવું દર્શાવવામાં આવ્યું છે, જે આપણે જે વૈજ્ઞાનિકો દ્વારા જે રાસાયણિક માર્ગ સુધી કાઢવામાં આવ્યો હતો તેની અંદર. ઓકે, જે શિયાળામાં હવાની ગુણવત્તા કેમ બગડે છે તેની વાત કરે છે. ઓકે, તો આ રીતે બગડે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. લિબિયા. તો લિબિયાના જે બેનગાઝીમાં લિબિયા સિમેન્ટ કંપની છે એમાં કાર્યરત 16 ભારતીય કામદારો છે એને કરારના ઉલ્લંઘનનો વિરોધ કર્યા પછી જેલ જેવી સ્થિતિમાં રાખવામાં હોવાનો આક્ષેપ છે. ઓકે, હવે લિબિયાની જો આપણે વાત કરીએ તો ઉત્તર આફ્રિકામાં આવેલું છે, ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્રથી ઘેરાયેલું છે. ઓકે, તો તમે જોઈ શકો છો કઈ જગ્યાએ છે. તો આપણે મેડિટેરિયન સી થઈ ગયું, અહીંયા આપણે લિબિયા થઈ ગયું, અહીંયા બાજુમાં આપણે ઇજિપ્ત થઈ ગયું. ઓકે, આગળ અહીંયા આપણે ગઈકાલે જ વાત કરેલી, તો અહીંયા શું આવે છે, આપણે જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની જે આપણે કહીએ છીએ કે ભૂમધ્ય સમુદ્રમાંથી આપણે એટલાન્ટિક મહાસાગરમાં જવું હોય તો તેના માટે આપણે જિબ્રાલ્ટર સમુદ્ર ધુની, અને આપણે અહીંયા ગઈકાલે જ આખો ટોપિક વાત કરેલી મોરોક્કો જે આપણે ડિસ્કસ કરેલું, જે આપણે એટલાન્ટિક મહાસાગર થઈ ગયું અને ભૂમધ્ય મહાસાગર સાથે જોડાયેલું એકમાત્ર કન્ટ્રી છે. ઓકે, તે મહત્વનું બને છે. ઓકે, તો આ થઈ ગયું આફ્રિકાનું. ઓકે, આગળ વાત કરીએ બીજું શું છે આની અંદર, તો કે જે ત્રિપોલી છે તો આનું રાજધાની જોવા મળે છે. ઓકે, ત્રિપોલી તમે અહીંયા જોઈ શકો છો, આ થઈ ગયું ત્રિપોલી. ઓકે, આગળ બીજું શું છે, તો કે આપણે આજુબાજુ કયા છે, તો કે અહીંયા ઇજિપ્ત થઈ ગયું, અહીંયા સુદાન થઈ ગયું, અહીંયા ચાડ થઈ ગયું, બાજુમાં નાઇજર થઈ ગયું, પછી અહીંયા અલ્જેરિયા થઈ ગયું, અને અહીંયા તુનેશિયા થઈ ગયું. તો આટલા જે આજુબાજુ દેશો આવેલા છે. ઓકે, આગળ વાત કરીએ અંદર એવું યાદ કરવા જેવું તો કંઈ છે નહીં કે નફુસા પર્વતો અને જેબેલ જે જોવા મળે છે. ઓકે, હિસ્સો લિબિયાના રણ દ્વારા આવરી લેવામાં આવે છે, જે રસારણનો નજીક ભાગ છે. ઓકે, ત્યારબાદ બારમાસી નદીઓનો અભાવ છે, જેને કારણે માનવ નિર્મિત નદી છે એનું આપણે કૃત્રિમ પાણી પ્રોજેક્ટ જોવા મળે છે આની અંદર. ઓકે, ભૂમધ્ય સમુદ્રના કિનારે 8 કિલોમીટરમાં ફેલાયેલું છે. ઓકે, તો આ બધું યાદ રાખવાની તો જરૂર નથી, આટલું જ આની અંદર કામનું હતું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. નેવર ઇવેન્ટ્સ. તો નેવર ઇવેન્ટ્સ એટલે કે ક્યારેય નહીં ઇવેન્ટ્સ એટલે કે ક્યારેય આવું ના બન્યું હોય. ઓકે, તે જે છે ગંભીર અને મોટાભાગે અટકાવી શકાય તેવી આરોગ્ય સંભાળની ઘટના છે, જે યોગ્ય સલામતી પ્રોટોકોલ્સનું પાલન કરવામાં આવે તો ન થવી જોઈએ. ઓકે, હવે જો નેવર ઇવેન્ટ્સની વાત કરીએ તો આરોગ્ય સંભાળમાં જે ગંભીર અટકાવી શકાય તેવી ઘટનાઓ જોવા મળશે, જેના પરિણામે ગંભીર પરિણામો આવી શકે છે. ઓકે, જેમાં ખોટી સાઇઝની સર્જરી અથવા તો દવાની ભૂલ, જે નાની અમથી ભૂલ જે ડૉક્ટરો દ્વારા જે થતી હોય છે. ઓકે, તો એને કારણે જે છે આ જોવા મળતી હોય છે, તો એવી જ ઘટનાઓને આપણે રોકી શકીએ છીએ તેવી હોય છે. ઓકે, તો તેને કહેવામાં છે નેવર ઇવેન્ટ્સ. ઓકે, તો એને નેવર ઇવેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નેશનલ ક્વોલિટી ફોરમ જે છે યુએસએમાં જે છે આ બનાવવામાં આવેલું, 2002માં રજૂ કરવામાં આવેલું. યુકે અને કેનેડા જેવા અન્ય દેશોમાં પણ આ જે છે અપનાવવામાં આવેલું છે. ઓકે, હવે મહત્વ શું છે, તો કે આની અંદર કડક અને સલામતી પ્રોટોકોલ્સ લાગુ કરવામાં આવે છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હેલ્થકેર સિસ્ટમમાં જવાબદારીને પ્રોત્સાહન આપવામાં આવે છે. દર્દીના નુકસાન અને તબીબી બેદરકારીના જે કેસો છે એને ઘટાડવાનું કામ કરવામાં આવે છે. ઓકે, અમુક વાર તમને મતલબ જોવા મળતું હોય છે કે જે શું કહે કે સર્જરી કરતા હોય તો જે કાતર છે એ શરીરમાં જો રહી જાય છે. ઓકે, એક પગનું ઓપરેશન કરાવવા ગયા તો ડાબા પગનું ઓપરેશન કરાવતા હોય તો જમણા પગનું ઓપરેશન થઈ જાય છે. તો આ બધો જે ભૂલો કરવામાં આવતી હોય છે. ઓકે, તો તે વસ્તુને આપણે કહીએ છીએ નેવર ઇવેન્ટ્સ. ઓકે, તો એક રીતે ક્યારેય નહીં ઇવેન્ટ્સ એટલે કે ક્યારે આવું નહીં થવું જોઈએ. ઓકે, તો એ રીતે જોવામાં આવે છે. ઓકે, તો આને કહેવામાં આવે છે. ઓકે, આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. હવે આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી. ઓકે, સાયન્સ એન્ડ હેરિટેજ રિસર્ચ ઇનિશિયેટિવ. ઓકે, તો તાજેતરમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી છે એમણે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને હેરિટેજ રિસર્ચ ઇનિશિયેટિવ છે એના 5 વર્ષની ઉજવણીમાં આધુનિક તકનીકી સાથે પરંપરાગત જ્ઞાનનું મિશ્રણ ભારતને અન્ય લોકો પર લાભ આપી શકે છે. લાભ આપી શકે છે. ઓકે, તો આની અંદર શું છે કે આધુનિક તકનીકો જે જોવા મળે છે એની સાથે આપણે પરંપરાગત જે જ્ઞાન જોવા મળે છે તો તેની સાથે મિશ્ર કરવું જોઈએ. તો આ જે આખું ટોપિકની અંદર આ જ વસ્તુ કહેવામાં આવે છે વારે ઘડી. ઓકે, પ્રકારની જો વાત કરીએ તો હેરિટેજ સંશોધન પર કેન્દ્રિત એક નવો પ્રોગ્રામ છે કે ડેટા કેપ્ચર અને વિશ્લેષણ માટે વિવિધ ક્ષેત્રોના જે નિષ્ણાતોને જોડવાનું કાર્ય કરે છે, નવા સહયોગની રચના કરવાનું છે, સાંસ્કૃતિક વારસા સંબંધિત મુદ્દાઓ છે અને સંબોધવાનું છે, સક્ષમ તકનીકી પ્રદાન કરે છે. કે અમલીકરણની વાત કરીએ તો રાષ્ટ્રીય કાર્યક્રમ છે જેમાં ઉદ્દેશ્ય આ જે છે કાર્યક્રમને દેશભરમાં લાગુ કરવાનો છે. ઓકે, પહેલી દેખરેખ આ જે મંત્રાલય દ્વારા કરવામાં છે. કયા મંત્રાલય, તો કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય. તો આ જે છે વખતે યાદ રાખો કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય છે એના હેઠળ જે છે આ દેખરેખ રાખવામાં આવશે. ઓકે, આનો ઉદ્દેશ્ય શું છે, તો કે માનવ સંસાધનોને સક્ષમ કરવા, જે નવી જે હેરિટેજ સંશોધનો જોવા મળે છે તેમાં, અને નવા સંશોધકોને પ્રોત્સાહન કરવાનું. ઓકે, ત્યારબાદ
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શેમાં તો કે સંરક્ષણ તકનીકો થઈ ગઈ, હસ્તક્ષેપ તકનીકો થઈ ગઈ, નવી સામગ્રી થઈ ગઈ, પુનઃસ્થાપન પ્રક્રિયાઓ થઈ ગઈ, નિદાન તકનીકો થઈ ગઈ. ઓકે, તેની સાથે જે હેરિટેજ વસ્તુઓ જે જોવા મળે છે. ઓકે, તો એમાં જ આપણે વૈજ્ઞાનિકી જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, સાંસ્કૃતિક વાર્તાના અભિન્ન અંગ તરીકે ઓળખાતા જે સમુદાયો થઈ ગયા, જૂથો થઈ ગયા, વ્યક્તિઓ થઈ ગયા, તો કે તે લોકો પાસે જે ઓલરેડી જે નોલેજ પડેલું છે. કે તો તેનો આપણે વૈજ્ઞાનિક આપણે કેવી રીતે યુઝ કરી શકીએ તો તેના વિશે વાત કરવામાં આવે છે. કે ભૂતપૂર્વ જે પેઢીઓનો વારસા અને આર્ટવર્ક જો જોવા મળે છે. કે તો તેના નવા અભિગમો અને અત્યાધુનિક જે ટેકનોલોજીનું અન્વેષણ કરવું. ઓકે, પછી વિવિધ ક્ષેત્રમાં છે પુરાતત્વીય વિજ્ઞાનમાં અદ્યતન જ્ઞાનના ઉપયોગને પ્રોત્સાહન આપવું. પછી આદિજાતિ કળામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રવૃત્તિ કરવી અને તકનીકી પ્રગતિને પ્રોત્સાહન આપવું. ઓકે, તો એક રીતે આપણે જૂની પરંપરાઓ જે છે એ જોવા મળે છે. ઓકે, તો તેને આપણે નવી રીતે કેવી રીતે આપણે યુઝ કરી શકીએ છીએ તો એના માટેની એક રીતે ઇનિશિયેટિવ જોવા મળે છે. ઓકે, તો તમે આટલું યાદ રાખી શકો છો આની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. આર્કટિક ટુન્ડ્રુ તો કે નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન જે છે એના દ્વારા આર્કટિક રિપોર્ટ કાર્ડમાં નવા વિશ્લેષણ દ્વારા પુષ્ટિ મળી છે કે જે આર્કટિક ટુન્ડ્રુ છે એ કાર્બન સિંકમાં કાર્બન ઉત્સર્જનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. ઓકે, એટલે કે કાર્બન સિંક જે હતું એ હવે કાર્બન ઉત્સર્જનમાં. કાર્બન સિંક એટલે બધાને ખબર છે કે જે આપણે કાર્બન છે. ઓકે, વાતાવરણનું જે કાર્બન છે તેને સિંક કરવાનું, એટલે કે જે આપણે વધારે ને વધારે આપણે વૃક્ષો ઉગાડીએ તે કાર્બન સિંક તરીકે કાર્ય કરશે, કેમ કે એ જે કાર્બન ડાયોક્સાઇડને શોષવાનું કામ કરશે. ઓકે, અને કાર્બન ઉત્સર્જન એટલે શું તો કે હ્યુમન બોડી થઈ ગઈ અથવા તો આપણે જે કાર્બનિક પદાર્થો થઈ ગયા જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે ઉત્પન્ન થતો હોય છે. ઓકે, તો તેને આપણે કાર્બન ઉત્સર્જકો કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, તો એમાં પરિવર્તિત થઈ રહ્યા છે જે આર્કટિક ટુન્ડ્રા છે તે. ઓકે, આર્કટિક ટુન્ડ્રા ક્યાં હશે તો કે આપણે નોર્થ પોલમાં જે આર્કટિક ઓશન જોવા મળે છે. કે તો તેની આસપાસ આવેલો જેટલો પણ વિસ્તાર છે તો તેને આપણે આર્કટિક કહી શકીએ છીએ. કે તો એની અંદર જે ટુન્ડ્રા જોવા મળે છે જેમાં આપણે આવા જે વનસ્પતિને આપણે બરફને એવું બધું જોવા મળે છે. કે તો તે બધા વિસ્તારો છે તેને કહેવામાં આવે છે. કે વ્યાખ્યાની વાત કરીએ તો કે ઠંડા શુષ્ક અને ખડકાળ જે ભૂત પ્રદેશો દ્વારા વર્ગીકૃત થયેલા જે વિશાળ વૃક્ષહીન બાયોમ છે. ઓકે, તો તેને આપણે આર્કટિક ટુન્ડ્રા કહેવામાં આવે છે. ઓકે, ટુન્ડુ શબ્દ જે છે ફિનિશ શબ્દ છે જે ટુરી છે એના પરથી આવેલો છે જેનો અર્થ થાય છે વૃક્ષવિહીન મેદાનો. ઓકે, લાક્ષણિકતાની વાત કરીએ તો પરમાફ્રોસ્ટ. ઓકે, તો પરમાફ્રોસ્ટ રિજન કોને કહેવામાં આવે છે તો સપાટીથી 1 મીટરની અંદર જે શરૂ થતા જે કાયમી સ્થિર માટી ઉનાળામાં માત્ર ઉપરનું સ્તરને ઓગાળે છે અને જ્યારે ઊંડા સ્તરો જે છે સ્થિર રહે છે, જે વૃક્ષની વૃદ્ધિને અટકાવે છે અને છોડના મૂળના વિકાસને પણ પ્રતિબંધિત કરે છે. એટલે કે જે આપણે જમીન જોવા મળે છે. ઓકે, તો એનાથી 1 મીટર અંદર સુધીની જે આપણે વિસ્તાર છે. ઓકે, તો તેની નીચે જે છે કોઈ પણ પ્રકારની જમીનમાં હલનચલન વગર એટલે કે જેવી જમીન છે તેવી ને તેવી જ પડી રહે છે, કેમ કે બરફવાળો વિસ્તાર જે છે ઘણો વધારે જોવા મળે છે. ઓકે, બરફ એટલે કે ઠંડુ વાતાવરણ જોવા મળે છે એને કારણે કોઈ પણ પ્રકારનું આપણે ધોવાણ કે એવું કંઈ થતું જ નથી. ઓકે, તો એને કારણે આ વસ્તુ જોવા મળે છે. ઓકે, તો એ જે છે આવો જે વિસ્તાર છે તેને આપણે પરમાફ્રોસ્ટ રિજન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આગળ વાત કરીએ એની અંદર બીજું શું છે તો કે આની અંદર જે છે નીચું વિઘટન દર જોવા મળે છે જેને કારણે ખડકાળ અને પોષક તત્વો નબળા હોય છે. કાર્બનિક પદાર્થોમાં પીટ એટલે જે ક્ષીણ થયેલા જે સ્વંગમ મોસ થઈ ગયો એટલે કે જે આપણે શું કહે કે લીલ જેવું આપણે પદાર્થ જોવા મળે છે, હ્યુમસ જોવા મળે છે જે કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં એકઠા થયેલો જોવા મળે છે જે કાર્બન સિંક બનાવે છે. ઓકે, તો મતલબ એ જગ્યાએ જે છે આપણે ઠંડુ વાતાવરણ જોવા મળે છે તેમ છતાં અહીંયા જે કાર્બન સિંક જોવા મળે છે. ઓકે, ભૌગોલિક સ્થાનની વાત કરીએ તો કેનેડા થઈ ગયું, આઇસલેન્ડ થઈ ગયું, ગ્રીનલેન્ડ થઈ ગયું. ઓકે, તો તમે આમાં જોઈ શકો છો આ થઈ ગયું આપણું ગ્રીનલેન્ડ થઈ ગયું, આ કેનેડાવાળો જે ભાગ થઈ ગયો. ઓકે, આઇસલેન્ડવાળો ભાગ થઈ ગયો. કે તો આ બધા વિસ્તારો જે છે આજે આર્કટિક ઓશનવાળો જે વિસ્તાર છે જેમાં આપણે ઉપર બરફવાળો જે વિસ્તાર છે નોર્થ પોલ જે આપણે કહીએ છીએ. ઓકે, તો ત્યાં આપણે મોસ્ટલી જોવા મળે છે આવા બધા રિજન. ઓકે, તો અહીંયા જે છે આર્કટિક સર્કલ ઉત્તરે આવેલા જે વિસ્તારો છે તેને આવરી લે છે. ઓકે, આટલા મિલિયન કિલોમીટરમાં ફેલાયેલું છે. ઓકે, તાપમાનની વાત કરીએ તો ઉનાળામાં આટલા 15 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે છે, શિયાળામાં -60 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે અને સરેરાશ તાપમાન 6 મહિના સુધીની આપણે વાત કરીએ તો 0 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ રહે છે. કે વાર્ષિક વરસાદ ઓછો રહે છે. ઓકે, ઉનાળામાં 24 કલાક સૂર્યપ્રકાશ અને શિયાળામાં 24 કલાક અંધારું જોવા મળે છે. ઓકે, તો આ તમને ખબર પડી જાય કેવી રીતના. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, આગળ વાત કરીએ તો કુદરતી વનસ્પતિ તો ઠંડી આબોહવા અને ટૂંકી વૃદ્ધિને મોસમને કારણે મુખ્યત્વે હર્બોશિયસ ઘાસ, સેવાળ અને જે લાઇકેન જે આપણે કહીએ છીએ કે લીવરવોર્ટ, તો આ બધા જે આપણે લીલ ને એવું બધું જોવા મળે છે. ઓકે, વુડી છોડ તે વામન વિલો ટૂંકા જે જોવા મળે છે એક રીતે શું કહે કે નાના આપણે વામન છોડ જોવા મળે છે કે જે ઊંચા પવનનો સામનો કરવા માટે ફેલાય છે. ઓકે, પછી આની અંદર સસ્તન પ્રાણીઓ જેમ કે ધ્રુવીય રીંછ થઈ ગયું, કેરીબો થઈ ગયું, કસ્તુરી બળદ થઈ ગયું, આર્કટિક શિયાળ થઈ ગયું. ઓકે, પછી જે લેમિંગ્સ થઈ ગયું નાના પ્રાણીઓમાં, આર્કટિક સર્પસાર થઈ ગયા જે મોસમી રંગ બદલતા ફર એટલે કે જે એમના વાળ છે એનો રંગ પણ ચેન્જ થતો જોવા મળે છે. ઓકે, પછી લૂન, સ્નોહન્સ જેવા પક્ષીઓ પણ જોવા મળે છે. ઓકે, હવે કાર્બનિક જે સિંક છે તે તરીકે કેવી રીતના કામ કરે છે તો વૃક્ષની ગેરહાજરી હોવા છતાં જે પીટ એટલે કે એક રીતે કોલસા જેવો જે આપણે રચના કહી શકાય. ઓકે, અને માટીમાં રહેલા જે સેન્દ્રિય પદાર્થો છે રજકણના સંચયને કારણે નોંધપાત્ર કાર્બન સિંક બનાવે છે. એક રીતે શું કહે કે એમાં જે વિઘટન થાય છે પણ એકદમ ધીમું ધીમું થાય છે. ઓકે, જે કાર્બનને પરમાફ્રોસ્ટ બનાવે છે. ઓકે, તે રીતે જોવા મળે છે. ઓકે, હવે આની અંદર શું છે તો કે ઉત્સર્જન કેમ માટે અત્યારે મતલબ ઉત્સર્જન કેમ થઈ રહ્યું છે. ઓકે, તો પહેલાં તો આપણું કે જે
અત્યારે જે ટેમ્પરેચર છે વધી રહ્યું છે, ઓકે, તો એને કારણે પણ જે છે સૂક્ષ્મજીવો જે છે સક્રિય થઈ રહ્યા છે, જેને કારણે કાર્બનિક પદાર્થો જે જોવા મળે છે આની ઉપર, તેનું જે કન્વર્ઝન જોવા મળે છે CO2 અને CH4માં આપણે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ કરે છે, ઓકે. તો એને કારણે જે આપણે ગ્રીન હાઉસ ગેસ જે છે છૂટો પડતો થાય છે અને વધુ ગરમી થશે, એને કારણે વધુ આપણે જે આવા કાર્બનિક પદાર્થો અને જે સૂક્ષ્મજીવાણુ જે સક્રિય બનશે, એને કારણે વધુ કાર્બનિક આપણે પદાર્થો છે તેનું વિઘટન કરશે અને જે CO2 અને CO4 જે છે CH4 જે છે છૂટશે, ઓકે. તો આ રીતે જે આખી જે આપણી સાયકલ જે છે રચાય છે આની અંદર, કે એને કારણે જે છે આપણું ઉત્સર્જકો તરીકે બની રહ્યા છે, ધારો કે વધારાના ગ્રીન હાઉસ વાયુઓ છે એને છોડો અને પરમાફ્રોસ્ટ પીગળવાની પ્રક્રિયાને વેગ આપે છે એક રીતે, ઓકે. જે જંગલી આગ જે જોવા મળે છે તે, ઓકે. આર્કટિક વૈશ્વિક સરેરાશ કરતાં 4 ગણી ઝડપથી ગરમ થઈ રહ્યું છે. 1900માં રેકોર્ડ શરૂ થયા પછી 2024માં બીજો સૌથી ગરમ વર્ષ તરીકે આજે ચિહ્નિત થયેલું છે, ઓકે. 2024 છે, ઓકે. CO2 ઉત્સર્જનની વાત કરીએ તો 2024માં 41.6 બિલિયન ટન જેટલો હતો અને ત્યારે 2023માં 40.6 બિલિયન જેટલું થઈ ગયું છે, ઓકે. હવે 4.2 બિલિયન ટન ઉત્સર્જનમાં ઉમેરો થયો છે, ઓકે. તો આ તમે સમજી શકો છો કે જે આપણે એક સમય જે કાર્બન સિંક તરીકે વર્તતા હતા, જે આપણે પરમાફ્રોસ્ટ રિજન છે, આર્કટિક વાળો વિસ્તાર છે, હવે એ પણ એક કાર્બન ઉત્સર્જક તરીકે વર્તી રહ્યા છે, ઓકે. તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. મિલ્કવીડ ફાઇબર. તો કેન્દ્રીય કાપડ મંત્રાલય મિલ્કવીડ ફાઇબર છે એના સહિત નવા કુદરતી ફાઇબરમાં તેના સંશોધન અને વિકાસના પ્રયાસોને વિસ્તૃત કરીને પ્રોત્સાહન કરી રહ્યું છે, ઓકે. હવે આપણે જે કપાસને એવું બધું જોવા મળે છે, તો એ આપણે કપાસનો આપણે ઉપયોગ કરીએ છીએ કપડાં એવું બનાવવામાં, ઓકે. તો એની જગ્યાએ આપણે બીજી કોઈ કુદરતી ફાઇબર છે તેનો ઉપયોગ કરી શકાય, તો એનું નામ આપવામાં છે, મતલબ એવા જે આપણે જોવા મળે છે તો એમાંનું એક છે આપણે મિલ્કવીડ ફાઇબર, ઓકે. તો એ કંઈ આવું કંઈ જોવા મળે છે જેમાં તમે આવું નાનું અમથું મતલબ હવામાં ઉડતું તમે જોઈ શકો, જો ગામડામાં રહેતા હો તો ખાસ કરીને જોઈ શકો કે જે હવામાં ઉડતું રહે છે, ઓકે. તો એમાં જે છેલ્લું હોય છે તે બીજ જેવું જોવા મળે છે અને બાકીનું જે આપણે રૂ આપણે જોવા મળે છે ભાગ, ઓકે. અને આપણે તોડીએ ખેંચીએ તો પણ એ તૂટતું નથી, એટલું મજબૂત હોય છે, ઓકે. તો તમે જોયું જશે આ વસ્તુ, ઓકે. તો મિલ્કવીડ પ્લાન્ટ જે છે જેનું આપણે સાયન્ટિફિક નામ આવું કંઈ જોવા મળે છે, ઓકે. તો આ જે છે આ કુટુંબમાંથી જોવા મળે છે અને આ જે છે હઠીલા નીંદણ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓકે. અને આ જે છે બીજ ફાઇબર છે, ઓકે. હવે આ જે છે કઈ જગ્યાએ તો રાજસ્થાન, ગુજરાતમાં પણ જોવા મળે છે, કર્ણાટક અને તમિલનાડુના જંગલી છોડ તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. મિલ્ક શેપ. તો આ જે છે એક રીતે પાંદડા, ડાળી અને સિંગોમાં દૂધનો રસ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, ઓકે. હવે આની અંદર મિલ્કવીડ ફાઇબરની જો આપણે લાક્ષણિકતાની વાત કરીએ તો તેલી સામગ્રી અને લિગ્નિન અને જે એક વુડી પ્લાન્ટ છે એના પદાર્થ હોય છે, કે રીતે, ઓકે. કાતવા માટે ખૂબ બરડ બનાવે છે, ઓકે. એટલે કે આને જે છે તોડવું પણ ઇઝીલી નથી, કેમ કે આના પર તેલી સામગ્રીની જે એક રીતે જોવા મળે છે, ઓકે. હવે આની અંદર શું છે કે કુદરતી મીણને કારણે હાઇડ્રોફોબિક અને ઓલિયોફોબિક બનાવે છે, ઓકે. ઓલિયોફોબિક સપાટી જોવા મળે છે, એટલે કે શું, તો કે હાઇડ્રોફોબિક એટલે કે જે પાણીથી દૂર રહે અને જે ઓલિયોફોબિક એટલે કે ઓઇલથી દૂર રહે, એટલે કે આની અંદર જે આપણે પાણી અથવા તો આપણે ઓઇલ જે છે એ બંને વસ્તુથી આ દૂર રહે છે, ઓકે. તો એને કારણે જે કુદરતી મીણ જોવા મળે છે એને કારણે, ઓકે, જે ફાઇબર છે તેની સપાટી પર, એટલે કે આ જે તાંતણા જોવા મળે છે નાના 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 નાના, ઓકે. તો એના પર જે શું કહે કે તેલ અથવા તો શું કહે કે તેલ અને જે આપણે પાણી છે તે બંનેથી આપણે એક રીતે દૂર રહી શકીએ છીએ, ઓકે. ભીના નથી થતા તેલ અને ઓઇલથી, ઓકે. હાઇડ્રોફોબિક અને ઓલિયોફોબિક સપાટી ધરાવે છે એને કારણે, ઓકે. હવે આનો ઉપયોગ કઈ જગ્યાએ તો કે કાગળ ઉદ્યોગમાં જોવા મળે છે, ઓકે. ત્યારબાદ ઇન્સ્યુલેશન ફિલિંગ માટે, પછી પાણીની સુરક્ષા અને સાધનો એટલે કે લાઈફ જેકેટ થઈ ગયું, બેલ્ટનો ઉપયોગમાં, પછી પાણીને બગાડતી વખતે તેલ શોષી લેવા માટે, જે તેલ ઢોળાઈ જાય તો તેને સાફ કરવા માટે જે જોવા મળતું હોય છે, ઓકે. જે આપણે ગઈકાલે વાત કરી કે રશિયામાં જે આપણે ક્રેચ સ્ટેટ હતું, ઓકે. તો તેની જગ્યાએ આપણે તે જગ્યા પર આપણે ઓઇલ ઢોળાઈ ગયું હતું, તો એવી જગ્યાએ આપણે જે તેલને આપણે ફરીથી ભેગું કરવું હોય, ઓકે. તો આવા જે વસ્તુ છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને પાછું તેલ જે છે આપણે સાફ કરી શકીએ છીએ, ઓકે. તો આ થઈ ગયું આપણું મિલ્કવીડ ફાઇબર, ઓકે. તો આજ માટે આટલું જ છે ગાઈસ. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. અને જો તમારો કોઈ ફીડબેક હોય તો મને ચોક્કસ આપજો. મારે શું ચેન્જીસ કરવાની જરૂર છે, મારે શું એડ કરવાની જરૂર છે, શું વધારો ઘટાડો કરવાની જરૂર છે, મને કહેતા રહેજો, જેથી હું પોતાને ઇમ્પ્રૂવ કરી શકું અને લેક્ચર પણ ઇમ્પ્રૂવ થઈ શકે અને તમને વધારે રિસ્પોન્સ મળી શકે, ઓકે. સો થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.